મોર્નિંગ ઓલ ઓફ યુ. મારું નામ ભાવિક રાવ. યુસીડીસી વર્ચ્યુઅલના પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રીવિયસ લેક્ચર્સની અંતર્ગત આપણે જોવાનો પ્રયત્ન કર્યો હતો કે ઇકોનોમિકની સાયકલ્સ કેવી રીતના ચાલે છે. એની અંતર્ગત આપણે અલગ અલગ સેક્ટર્સને અલગ અલગ જગ્યા ઉપર મૂકીને એ સેક્ટર્સનો કે એ ઇન્સ્ટિટ્યુશન્સનો ઇકોનોમીની અંતર્ગત શું ફાળો છે અને એ કેવી રીતના ઇકોનોમીને રેગ્યુલેટ કરવાનો પ્રયત્ન કરે છે. ફર્સ્ટ સાયકલ જોઈ હતી ઉત્પાદન ક્ષેત્ર અને ઘરેલું ક્ષેત્રની, કે જે ફ્રી હેન્ડ ઇકોનોમી તરીકે મેં તમને વાત કરેલી હતી. સેકન્ડ ઇન્સ્ટિટ્યુશનમાં આપણે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સને મૂક્યા હતા. થર્ડ સાયકલની અંતર્ગત આપણે ગવર્મેન્ટને મૂકી હતી અને ફોર્થની અંતર્ગત આપણે એક્સટર્નલ સેક્ટરને મૂકવાનો પ્રયત્ન કર્યો હતો. આ ચારે ચાર ઇન્સ્ટિટ્યુશન્સ કેવી રીતના પોતાનો રોલ ઇકોનોમીને રેગ્યુલેટ કરવામાં ભજવે છે એ મેં તમને અલગ અલગ એક્ઝામ્પલ સાથે અલગ અલગ રીતના સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. હોપસો તમને એ સારી રીતના ખબર પડી ગઈ હશે. સો આજના આપણો ટોપિક છે વિકાસ, આર્થિક વિકાસના મોડલો. વિકાસના આર્થિક મોડલ. મેં તમને જ્યારે મારા લેક્ચરની શરૂઆત કરી હતી, મારો જે ફર્સ્ટ લેક્ચર હતો એની અંતર્ગત મેં તમને કીધું હતું કે આર્થિક મોડલ ભણવા અર્થશાસ્ત્ર કે અર્થતંત્રની અંતર્ગત તમારો એક એપ્રોચ બનાવવા માટે ઇમ્પોર્ટન્ટ છે. જો તમે આ ઇકોનોમિકલ મોડલ્સને સમજી ગયા કે અલગ અલગ વિચારધારાને સમજી ગયા તો તમારા ઇન્ટ્રોડક્શન પોર્શનમાં અને કન્ક્લુઝન પોર્શનમાં તમને ક્યારેય વાંધો આવશે નહીં. કારણ કે સરકારની કોઈ પણ એક્ટિવિટી હશે એ એક્ટિવિટી આ જેટલા પણ મોડલ્સ છે એ મોડલ્સની ઇર્દ ગિર્દ ફરતી હશે. ઓકે, તો ચલો આજનો આપણે ટોપિકની શરૂઆત કરીએ છીએ પૂંજીવાદી મોડલ્સથી. પૂંજીવાદી મોડલની અંતર્ગત એન્ટર થતાં પહેલાં સૌથી પહેલાં તમને અમુક મોડલ્સથી અવગત કરાવીશ કે આપણે કયા કયા મોડલ ભણવાના છે. તો ફર્સ્ટ રહેશે પૂંજીવાદી મોડલ, કે જેને કેપિટાલિસ્ટ મોડલ તરીકે ઓળખવામાં આવે છે. સેકન્ડ સમાજવાદી મોડલ, કે જે સોશિયાલિસ્ટ મોડલ તરીકે ઓળખવામાં આવે છે. મિશ્રિત મોડલ, મિક્સ ઇકોનોમી, કે જે ઇન્ડિયાએ એડપ્ટ કરી હતી અને સાથે સાથે બીજી ઘણી એવી કન્ટ્રીઝ હતી કે જેમણે મિક્સ ઇકોનોમિકલ મોડલનો એપ્રોચ અપનાવેલો હતો. ફોર્થ નિયોલિબરલ મોડલ, બરાબર, કે જે 1978માં યુએન સેશનની અંતર્ગત માર્ગરેટ થેચર અને ડોનાલ્ડ રેગન દ્વારા થિયરી આપવામાં આવી હતી. ફિફ્થ મર્કેન્ટાઇલિઝમ મોડલ, કે ભાઈ મર્કેન્ટાઇલિઝમ મોડલ શું છે, એ અત્યારે રેલેવન્સ છે, કોઈ કન્ટ્રી આ મોડલને ફોલો કરી રહી છે ડાયરેક્ટલી, ઇનડાયરેક્ટલી, પોઝિટિવલી કે નેગેટિવલી, તો એ પણ સમજવાનો પ્રયત્ન કરીશું. નહેરુવિયન મોડલ, જવાહરલાલ નહેરુની અર્થશાસ્ત્ર ઉપર પોતાની એક વિચારધારા હતી. નહેરુજી અને ગાંધીજી આ બંને એવી પર્સનાલિટીઝ હતા કે જેમની દરેક વિષય ઉપર પોતાની અલગ રીતના વિચારધારા હતી કે જે ટ્રેડિશનમાં ચાલતી આવતી હતી. નહેરુજી અને ગાંધીજી જે સોશિયાલિસ્ટ અને જે ક્લાસિકલ સોશિયાલિસ્ટ મોડલ હતો એનાથી થોડુંક આગળ વધીને પોતાનો એક એપ્રોચ આપેલો હતો, તો એને પણ સમજવાનો પ્રયત્ન કરીશું. છેલ્લે ડ્યુઅલ ઇકોનોમી. ડ્યુઅલ ઇકોનોમી હમણાં બહુ કરંટમાં હતું, તો હું તમને એ પણ લેવાનો સમજાવવાનો પ્રયત્ન કરીશ કે ડ્યુઅલ ઇકોનોમી કેવી રીતના અત્યારે રેલેવન્ટ છે કે નથી, અને ડ્યુઅલ ઇકોનોમી શું છે, શું ભારતમાં ડ્યુઅલ ઇકોનોમી છે કે નહીં. દેટ્સ ઇટ. અને લાસ્ટ છે ગાંધીયન ઇકોનોમિકલ મોડલ. તમે નંબર ઓફ ટાઈમ્સ જોતા હશો કે યુપીએસસી હોય કે જીપીએસસી હોય, ગાંધીજી અને ગાંધીજીના વિચારોનું રેલેવન્સ હજી પણ એટલું જ છે. હું જ્યારે ગાંધીયન મોડલ સમજાવવાનો પ્રયત્ન કરીશ ત્યારે તમને સબાલ્ટન હિસ્ટોરિયન ગ્રાફિક્સ અને માર્ક્સિસ્ટ હિસ્ટોરિયન ગ્રાફિક્સનો બી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ, જેની અંતર્ગત ગાંધીજીને પોસ્ટ મોડર્નાઇઝેશન થિંકર તરીકે ઓળખવામાં આવે છે. જો તમારા વિશ્વના મોટા ભાગના ચિંતકો ગાંધીજીને આટલું બધું રેલેવન્સ ગણતા હોય તો એમના વિચારો કે એમની થોટ પ્રોસેસ આપણી એક્ઝામ માટે ઉપયોગી થઈ જાય છે. તો ગાંધીવિયન મોડલને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આજના લેક્ચરની અંતર્ગત આપણે પૂંજીવાદી મોડલને સમજવાનો પ્રયત્ન કરીશું. તો એક પૂંજીવાદી મોડલ, નિયોલિબરલ મોડલ, મર્કેન્ટાઇલ મોડલ, બરાબર. આ જે ત્રણ મોડલ છે, આ ત્રણ મોડલોનો ઉદ્ભવ એક વિચારધારાથી થયો હતો કે જેને આપણે લિબરલ આઇડિયોલોજી તરીકે ઓળખીએ છીએ. જે રીતના એ આઇડિયોલોજીએ ઇવોલ્વ કરી, એ ઇવોલ્યુએશન પછી એણે
જે કોઈ બી પર્ટિક્યુલર કન્ટ્રી હોય એ પર્ટિક્યુલર કન્ટ્રીની અંતર્ગત અલગ અલગ સેગમેન્ટમાં અલગ અલગ ઇમ્પેક્ટ આપી હતી. બરાબર. તો આપણે પૂંજીવાદના ઇવોલ્યુશનથી સમજવાનો પ્રયત્ન કરીશું અને ટીલ COVID-19 સમય સુધી આવવાનો પ્રયત્ન કરીશું કે COVID-19ના સમયગાળામાં શું પૂંજીવાદ સફળ રહ્યું કે નિષ્ફળ રહ્યું. હું જ્યારે સંપૂર્ણ પૂંજીવાદ તમને ભણાવી લઈશ એ પછી તમને એક ક્વેશ્ચન આપીશ કે શું COVID-19ના સમયમાં કે COVID-19ના ઉત્તરાર્ધમાં પૂંજીવાદ એ એક સફળ મોડલ છે કે નહીં, વિશ્લેષણ કરો. બરાબર. આ તમારો ક્વેશ્ચન રહેશે આ સંપૂર્ણ લેક્ચર પત્યા પછીનો. કારણ કે જો તમે ડેલી ન્યૂઝપેપર વાંચતા હશો તો તમે જોતા હશો કે ઘણી બધી વાર કેપિટલિઝમના મોડલ ઉપર અને સોશિયલિઝમના મોડલ ઉપર ક્રિટિસિઝમ થઈ. ડાયરેક્ટ તમને ક્રિટિસિઝમ જોવા નહીં મળે, પરંતુ US, ઇન્ડિયા, રશિયા, ચાઇના આ દરેક કન્ટ્રીની આઈડિયોલોજી ઉપર જેટલી પણ ઇમ્પેક્ટ અને જેટલી પણ ક્રિટિસિઝમ આવે છે એ ક્રિટિસિઝમ એ કન્ટ્રી દ્વારા ઇકોનોમીની અંતર્ગત અપનાયેલા મોડલની ક્રિટિસિઝમ છે. ફોર એન એક્ઝામ્પલ, યુએસની જો પેન્ડેમિક વખતે જેટલી પણ ક્રિટિસિઝમ કરવામાં આવી એ એની કેપિટાલિસ્ટ આઈડિયોલોજીની ક્રિટિસિઝમ હતી, ના કે યુએસની પોતાની ક્રિટિસિઝમ હતી. ઓકે, તો ચલો પૂંજીવાદમાં એન્ટર થઈએ. હા, ફર્સ્ટ ઓફ ઓલ એન્ટર થઈએ પહેલાં વસ્તુ એકચ્યુઅલી શું છે એને સમજવાનો પ્રયત્ન કરજો. ત્યારબાદ તમે એ વસ્તુ ઉપર જાતે વિચાર વિમર્શ કરી શકો છો. બરાબર. આખા લેક્ચર દરમિયાન તમારી પોતાની થોટ પ્રોસેસ બાજુમાં મૂકીને હું જે સમજાવવા માગું છું, હું જે વસ્તુ કહેવા માગું છું એ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરજો. ત્યારબાદ તમારી જે થોટ પ્રોસેસ છે, તમારી જે અન્ડરસ્ટેન્ડિંગ છે એ અન્ડરસ્ટેન્ડિંગના બેઝ ઉપર આને ડિફાઇન કરવાનો પ્રયત્ન કરજો. સૌથી પહેલાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કેપિટલિઝમ એન્ડ ઇટ્સ એવોલ્યુશન. હવે કોઈ પણ વસ્તુ છે તો એની એક ઉદ્ભવના અમુક કારણો હશે, સ્પેસિફિક નંબર ઓફ રીઝન્સ હશે. બરાબર. પણ એમાંથી મુખ્ય અમુક રીઝન હશે કે એણે એ વસ્તુના ઉદ્ભવની પાછળ એક સૌથી મોટો વેગ આપ્યો હોય. બરાબર. તો પૂંજીવાદના ઉદ્ભવની પાછળ મુખ્યતઃ 3 કારણો છે. ફર્સ્ટ, સામંત વ્યવસ્થાનો અંત, મતલબ જે ફ્યુડલ સિસ્ટમ તરીકે આપણે ઓળખીએ છીએ કે જે મેડેવલ ટાઈમમાં ફ્યુડલ સિસ્ટમ ચાલતી હતી, એક તો એનો અંત થયો. સેકન્ડ, વૈશ્વિક વ્યાપારની શરૂઆત થઈ. અને થર્ડ, રાજનૈતિક સ્થિતિમાં પણ શું જોવા મળ્યું? પરિવર્તન થયું. મતલબ સામંત વ્યવસ્થાનો અંત એ સોશિયલ ચેન્જ, વૈશ્વિક વ્યાપારની શરૂઆત એ એક ઇકોનોમિકલ ચેન્જ, અને રાજનૈતિક સ્થિતિમાં પરિવર્તન એ એક પોલિટિકલ ફેનોમેના છે. બરાબર. તો આપણે પૂંજીવાદને 3 સ્તરે સમજવાનો પ્રયત્ન કરીશું. પૂંજીવાદના અલગ અલગ ચરણો રહેલા છે કે જ્યાં આગળ પૂંજીવાદે પોતાની વિચારધારામાં પરિવર્તન કર્યું અને પોતાની વિચારધારામાં પરિવર્તન કરવા પાછળના કારણો આ મેઇનલી 3 રહેલા છે કે એની સોશિયલ ઇમ્પેક્ટ શું હતી, એ વખતની સામાજિક સંરચના શું હતી, સેકન્ડ એ વખતનું ઇકોનોમિકલ સ્ટ્રક્ચર કેવું હતું, અને થર્ડ એ વખતનું પોલિટિકલ સ્ટ્રક્ચર કેવું હતું. આ જે 3 ફેનોમેના છે, આ 3 ફેનોમેનાને અલગ અલગ ચરણોમાં અલગ અલગ રીતે પૂંજીવાદની ડેફિનેશન આપવામાં આવે છે. બરાબર. તો ઉદ્ભવના મુખ્યતઃ 3 કારણો છે. આ 3 કારણો જ આપણે ડિટેલમાં હવે જેટલા પણ કેપિટલિઝમના ફેઝિસ આવશે એ ફેઝિસમાં આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું. પૂંજીવાદના ચરણો. ફર્સ્ટ, કોમર્શિયલ કેપિટલિઝમ, મતલબ વાણિજ્યક પૂંજીવાદ. તો વાણિજ્યક પૂંજીવાદ ઉપર આવતા પહેલા હું તમને થોડું હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ સમજાવવાનો પ્રયત્ન કરું. આપણે સૌ જાણીએ છીએ કે કેપિટલિઝમની શરૂઆત યુરોપિયન કન્ટ્રીમાં થઈ હતી, એટલે આને એક વેસ્ટર્ન થોટ ઓફ મોડલ તરીકે ઓળખવામાં આવે છે.
જ્યારે વેસ્ટર્ન થોટ ઓફ મોડર્નની એનલાઇટમેન્ટ થઈ રહ્યું હતું કે 15th સેન્ચુરી કે જે રેનેસા પીરિયડ મતલબ એક પુનર્જાગરણ કાળ તરીકે ઓળખવામાં આવે છે. ક્યાં ઓળખવામાં આવે છે? યુરોપિયન કન્ટ્રીઝમાં. બરાબર. તો 15મી સદી પહેલાં યુરોપિયન કન્ટ્રીઝમાં ફ્યુડલ સિસ્ટમનું વધારે પડતું રાજ ચાલતું હતું. મતલબ એક રાજા હશે, એની નીચે એક સામંત હશે અને એ સામંત દ્વારા એક સેના કંટ્રોલ કરવામાં આવતી હશે. બરાબર. ફોર એક્ઝામ્પલ, આ રાજા થયો, આ રાજાની અંતર્ગત એક સામંત છે અને આ સામંતની અંતર્ગત અલગ અલગ સૈનિકો છે. આ સૈનિકો એ જે પર્ટિક્યુલર સ્ટેટ ડેફિનેશન તે વખતે નહોતી. સ્ટેટ ડેફિનેશન 16th સેન્ચુરી મેકિયાવેલીની આઈડિયોલોજી પછી શરૂઆત થઈ હતી. પરંતુ આ જે પર્ટિક્યુલર એરિયા કે જે આ ફ્યુડલની અંતર્ગત આવે છે, એ ફ્યુડલ ત્યાં સોસાયટીમાંથી સિટીઝન્સ પાસેથી કે પબ્લિક પાસેથી ટેક્સ કલેક્ટ કરતો હતો. કોની મદદથી? આ સૈનિકોની મદદથી. આ સૈનિકો એ જે અમાઉન્ટ ભેગી થતી હતી એ અમાઉન્ટ અહીંયા ફ્યુડલને આપતા અને એ ફ્યુડલ એ રાજાને એ જે અમાઉન્ટ ખેતીની ભેગી થઈ હોય કે કોઈ પણ ઉત્પાદન ક્રિયાની જે અમાઉન્ટ ભેગી થઈ હશે એ રાજાને આપવામાં આવતી હતી. મતલબ ફ્યુડલ વગર રાજા અપંગ હતો એ સમયે. રાજાની રેવન્યુ પર પૂરેપૂરી નિર્ભરતા ફ્યુડલ સિસ્ટમ ઉપર રહેલી હતી. બરાબર. તો ઓબ્વિયસ વસ્તુ છે, ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી સૌથી પાવરફુલ એ વખતે સોસાયટીમાં કોણ હશે? ફ્યુડલ સિસ્ટમ હશે. મતલબ ફ્યુડલ સામંતવાદની વિચારધારા એ વખતે મજબૂત હશે. પરંતુ 15મી સદી યુરોપિયન કાળમાં પ્રબોધન કાળ તરીકે ઓળખાય છે. મતલબ એ લોકોમાં વિજ્ઞાન અને વિજ્ઞાનને લગતી ટેકનોલોજીને સમજવાની કે એની ઉત્પાદન કરવાની તાર્કિક બુદ્ધિમાં વધારો થયો. એ કારણોસર યુરોપના એ કાળને રેનેસા પીરિયડ તરીકે ઓળખવામાં આવે છે. એ રેનેસા પીરિયડના કાળમાં જ્યારે યુરોપ એન્ટર થયું ત્યારે એની પોલિટિકલ સિસ્ટમ, સોશિયલ સિસ્ટમ અને ઇકોનોમિકલ સિસ્ટમમાં ચેન્જીસ જોવા મળ્યા હતા. તો સૌથી પહેલાં સમજવાનો પ્રયત્ન કરીશું કે એની પોલિટિકલ સિસ્ટમમાં શું ચેન્જીસ થયા. તો પોલિટિકલ સિસ્ટમની અંતર્ગત ફ્યુડલ સિસ્ટમનો નાશ કરવામાં આવ્યો. મતલબ જે સિટીઝન્સ હતા એ સિટીઝન્સને ખબર પડવા લાગી હતી કે રાજા અને સામંત દ્વારા અમારું શોષણ કરવામાં આવે છે. તો એમણે એ ફ્યુડલ સિસ્ટમને ઓવરરૂલ કરીને પ્રજાતંત્ર કે રાજતંત્રના બીજ રોપ્યા હતા. મતલબ હજી પણ ત્યાં રાજતંત્ર તો ચાલતું જ હતું, પરંતુ એ રાજતંત્રની અંતર્ગત પણ પ્રજાતંત્ર મતલબ લોકશાહીના બીજ જોવા મળ્યા હતા. જે રાજતંત્ર સામંતવાદના ભરોસે ચાલતું હતું એ ભરોસો ચેન્જ થઈને પ્રજાતંત્ર થઈ ગયું. મતલબ રાજાની અંતર્ગત, રાજાના શાસનની અંતર્ગત વિધાનમંડળની રચના કરવામાં આવી અને એ જ વિધાનમંડળના આધાર ઉપર રાજા સમાજના કલ્યાણ માટે પોતાના ડિસિઝન્સ લેતો હતો. તો કમર્શિયલ કેપિટલાઇઝેશન જે એરા હતો કે જે 15th થી 16th સેન્ચુરીની સ્ટાર્ટિંગ ગણવામાં આવે છે, બરાબર, એની અંતર્ગત સૌથી પહેલાં પોલિટિકલ ચેન્જીસ જોવા મળ્યા આપણને. કયા મળ્યા? તો કે સામંત વ્યવસ્થાનો અંત જોવા મળ્યો. સેકન્ડ, ઇકોનોમિકલ ચેન્જીસ જોવા મળ્યા. હવે આપણે સૌ જાણીએ છીએ કે વૈશ્વિકરણની પ્રક્રિયા આ આજથી નહીં પરંતુ આદિકાળથી ચાલતી આવે છે. કે જે આપણે રેશમ રૂટ જોઈએ છીએ, બરાબર, કે જે મુસ્લિમ એરા કે જે આખો ઇસ્લામિક એરા આપણે જોઈએ છે મેડેવલ ઇન્ડિયામાં, એ સમયકાળથી વૈશ્વિકીકરણની ઇમ્પેક્ટ આપણને વર્લ્ડ ઉપર જોવા મળે છે. ઘણા બધા એટલા ઇન્ટેલેક્ટ્સ છે, ઘણા બધા હિસ્ટોરિયન્સ છે કે જેમણે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે વૈશ્વિકીકરણ મતલબ ગ્લોબલાઇઝેશનને એક્સપાન્ડ કરવામાં ઇસ્લામ ધર્મનો સૌથી મોટો હાથ રહેલો છે. કે જેમણે મિડ ગલ્ફ કે ગલ્ફ કન્ટ્રીઝમાંથી રહીને ઈસ્ટર્ન અને વેસ્ટર્ન બંને બાજુ પોતાને એક્સપાન્ડ કર્યા અને એ એક્સપાન્શનના બેઝ ઉપર એમણે અલગ અલગ કન્ટ્રી સાથે પોતાના ટ્રેડિંગ રૂટ્સ અને પોતાની ઇકોનોમિકલ કોલોબરેશન બનાવવાના ચાલુ કર્યા. આ જ એ સમયગાળો છે જે સમયગાળા દરમિયાન ઇસ્લામ ધર્મનો ઉદ્ભવ થયો, ઇસ્લામ ધર્મ સ્ટ્રોંગ થયું
કે જેની ઇમ્પેક્ટ આપણને મેડેવલ ઇન્ડિયામાં અકબરના કાળ મતલબ મુગલ એરામાં પણ જોવા મળે છે કે જે લોકો ઈરાક અને તુર્ક અને એ જે બાજથી ઇસ્લામ કંટ્રોલ થતું હતું એ કંટ્રોલથી ઓવર રૂલ થઈને પોતાનું ઇન્ડિપેન્ડન્ટ એક એસ્ટાબ્લિશમેન્ટ કરવા લાગ્યા ઇસ્લામની અંતર્ગત. તદુપરાંત ઇકોનોમિકલ ચેન્જીસની અંતર્ગત આપણે એ જોઈ શકીએ છીએ કે ઓબ્વિયસ વસ્તુ છે કે જો તમારું ગ્લોબલાઇઝેશન એરામાં એન્ટ્રી થશે તો માસ ઓફ પ્રોડક્શનની શરૂઆત થઈ જશે. ગ્લોબલાઇઝેશનની જરૂર કેમ પડી? ફર્સ્ટ ઓફ ઓલ એક તો એટલે પડી કે એ કન્ટ્રી પાસે એક તો પર્ટિક્યુલર લેન્ડ નહીં હોય, અને સેકન્ડ જો લેન્ડ નહીં હોય, સેકન્ડ એની પાસે લેબર ચીપ નહીં હોય, અને થર્ડ એની પાસે એક્સેસિવ માર્કેટ હશે નહીં. કે કેમ નહીં હોય? તો કે એણે જેટલું પણ પ્રોડક્શન કર્યું છે એ પ્રોડક્શન માટે એને માર્કેટ જોઈશે. તો હવે એ માર્કેટની શોધમાં બીજા બધા કન્ટ્રીઝની અંતર્ગત એન્ટર થશે, અને જો એ બીજી બધી કન્ટ્રીઝની અંતર્ગત એણે એન્ટર થવું હશે તો એણે ત્યાં આંગળી પણ પોતાના પ્રોડક્શન સેક્ટર એસ્ટાબ્લિશમેન્ટ કરવા પડશે. તો જે કન્ટ્રીઝની અંતર્ગત જેટલી બી કોલોનાઇઝ એરિયા હતા, બરાબર, કોલોનિઝમ વખતે સમજાય છે વસ્તુ, બરાબર, તો અહીંયા આગળ સરપ્લસ પ્રોડક્શનની એ વસ્તુ આપણને જોવા મળી. થર્ડ, સોશિયલ રિલેશન. તો જે પ્રમાણે કીધું સોશિયલ રિલેશન, તો સોસાયટીમાં એક પ્રબોધન કાળનો ઉદ્ભવ થયો, લોકો એનલાઇટ થયા, પોતાના રાઇટ્સ માટે લડતા થયા, અને સમાજની જેટલી પણ વસ્તુઓ ચાલી રહી હતી એ વસ્તુને પોતાના નજરિયાથી જોવાનો એ લોકોએ પ્રયત્ન કર્યો. તો ફર્સ્ટ ફેઝ ઓફ કેપિટલિઝમ ઇઝ નોન એઝ કમર્શિયલ કેપિટલિઝમ. કમર્શિયલ કેપિટલિઝમની અંતર્ગત આપણે પોલિટિકલ, ઇકોનોમિકલ અને સોશિયલ રિલેશન 3 ફેઝમાં આ જે કમર્શિયલ કેપિટલિઝમ છે એને સમજવાનો પ્રયત્ન કર્યો. સેકન્ડ, ઓપન ઇકોનોમી. આ એ ફેઝ છે કે જ્યારે 17 થી 18મી સદીમાં યુરોપ એન્ટર થઈ ગયું હતું, બરાબર, અને અહીંયા જ આ જ સમય ઉપર આવીને પૂંજીવાદે પોતાને વિસ્તાર કર્યો. પૂંજીવાદ ના ખાલી યુરોપમાં પરંતુ સંપૂર્ણ વિશ્વમાં પૂંજીવાદ અને પૂંજીપતિઓની ધાક જામવા લાગી, પોતાના માર્કેટ એક્સેસ કરવા લાગ્યા. એની અંતર્ગત સૌથી પહેલાં આપણે જોઈ શકીએ પોલિટિકલ ચેન્જીસમાં કયા ચેન્જીસ આવ્યા. તો પોલિટિકલ ચેન્જીસની અંતર્ગત વિચારધારાત્મક પરિવર્તન જોવા મળ્યા સંપૂર્ણતઃ યુરોપમાં, અને ઇવન ધો યુરોપિયન કન્ટ્રીઝની જેટલી પણ કોલોનીઝ હતી, મતલબ જેટલા બી ઉપનિવેશો હતા, એ ઉપનિવેશોની અંતર્ગત પણ આપણને ઉદારવાદના બીજ જોવા મળે છે, બરાબર. તો પોલિટિકલની અંતર્ગત લિબરલાઇઝેશનનો જન્મ થયો. ઉદારવાદી વિચારધારાને એક્સપાન્શન મળ્યું. પોલિટિકલ લેવલ ઉપર અલગ અલગ સ્તરના અને સમાજના લોકોને એન્ટ્રી થઈ. એ કેવી રીતના થઈ? પોલિટિકલ ચેન્જીસની સાથે સાથે સોશિયલ ચેન્જીસમાં પણ લિબરલાઇઝેશન જોવા મળ્યું. સમાજના જેટલા પણ હેરિડિટી વાઇઝ જે લોકો પાવર લઈને આવતા હતા, મેં પહેલાં સમજાવ્યું કે આ ફેઝની પહેલાં ફ્યુડલ સિસ્ટમ એસ્ટાબ્લિશમેન્ટ હતી. તો આ ફ્યુડલ સિસ્ટમ એસ્ટાબ્લિશમેન્ટ હશે તો શું થશે કે એમના ફાધરનું એમના સનમાં, એમના સનનું એમની સનની અંતર્ગત જે પાવર છે એ પાવર એક હેરિડિટીમાં ચાલતો રહેશે. પરંતુ આ સમયગાળામાં આવીને સોશિયલ રિલેશનમાં ચેન્જીસ જોવા મળ્યા, મતલબ લિબરલાઇઝ થઈ સોસાયટી, લિબરલ સોસાયટી થઈ. જે પાવર કે જે શક્તિ પૂર્વજો કે એમના ફાધર કે ગ્રાન્ડફાધર્સ પાસેથી આવતી હતી એનું નામો નિશાન મિટાઈ દીધું, અને સોસાયટીની અંતર્ગત લિબર્ટીની સ્થાપના કરવામાં આવી, અને ઇક્વિટીની સ્થાપના માટેના વિચારો આપણને જોવા મળે છે. સાથે એ સોશિયલ રિલેશનની ઇમ્પેક્ટ અહીંયા પોલિટિક્સ ઉપર જોવા મળી, કે પોલિટિકલ આઈડિયોલોજી પર જોવા મળી. આ જ પોલિટિકલ આઈડિયોલોજીની અંતર્ગત લિબરલાઇઝેશને ગવર્મેન્ટ ફોર્મેશન કરવાનું પ્રયત્ન ચાલુ કરી દીધા. હવે સોસાયટી જાગૃત થઈ ગઈ, તમારે પોલિટિકલ આઈડિયોલોજી જાગૃત થઈ ગઈ, તો આ બંનેની એક ભેગી ઇમ્પેક્ટ તમારી ઇકોનોમી ઉપર પડશે, અને આ જે ઇમ્પેક્ટ ઇકોનોમી ઉપર પડી એ ઇમ્પેક્ટને ઇમ્પિરિયલિઝમ કહીએ છીએ.
ઇમ્પિરિયલિઝમનો અર્થ થાય છે ઔપનિવેશિકવાદ. હવે ઓબ્વિયસ છે, જો તમારી સોસાયટીની અંતર્ગત જેટલા બી બોન્ડ્સ હતા એ બધા તૂટી ગયા, તમારી પોલિટિક્સના જેટલા બોન્ડ્સ હતા એ બધા તૂટી ગયા, તો હવે તમારી જનતા આર્થિક ક્રિયાઓની અંતર્ગત પહેલાં કરતાં વધારે કોન્ટ્રીબ્યુશન આપી શકશે. એના કારણે જે અહીંયા માસ પ્રોડક્શન થતું હતું એ માસ પ્રોડક્શન અહીંયા વધવા લાગ્યું, અને એ જ માસ પ્રોડક્શન વધવાના કારણે અર્થ પૂંજીવાદની સૌથી પહેલી વિચારધારા જન્મમાં આવી, જેને આપણે ક્લાસિકલ ઇકોનોમિકલ મોડલ કહીએ છીએ. અને એ જ ક્લાસિકલ ઇકોનોમિકલ મોડલના જનેતા કે જે ફાધર ઓફ ઇકોનોમિક્સ એડમ સ્મિથ હતા. આ જ સમયગાળા દરમિયાન આપણે જાણવાનો પ્રયત્ન કરીએ પહેલાં કે એડમ સ્મિથે ક્લાસિકલ ઇકોનોમિકલ મોડલની ડેફિનેશન કેમ આપી. તો પહેલાં એ સમજીએ ડેફિનેશન શું છે. તો ક્લાસિકલ ઇકોનોમિકલ મોડલની ડેફિનેશન એટલે માર્કેટ પોતાને ડિમાન્ડ અને સપ્લાયના બેઝ ઉપર એકબીજાને રેગ્યુલેટ કરે. હવે માર્કેટમાં કોઈ ઇન્ટરવેન્શન નહીં હોય. એડમ સ્મિથે એવું કીધું કે ડિમાન્ડ અને સપ્લાય મતલબ પ્રોડક્શન સેક્ટર અને હાઉસહોલ્ડ સેક્ટરને એકબીજાને ડિમાન્ડ અને સપ્લાય મેન્ટેન કરવા દો. કોઈ પણ બીજું સેક્ટર એની અંતર્ગત ઇન્ટરફિયર ના કરે. જો ઇન્ટરફિયરન્સ કરશે તો જે માર્કેટનો પ્રોફિટ કે પ્રોડક્શન સેક્ટરને મળે કે હાઉસહોલ્ડ સેક્ટરને મળશે એ પૂરતા પ્રમાણમાં મળી શકશે નહીં. તો એડમ સ્મિથે પ્રોડક્શન સેક્ટરની અંતર્ગત કે ઇકોનોમીની અંતર્ગત લેઝર સ્ફિયરની ડેફિનેશન આપી. મતલબ ફ્રી હેન્ડ ઇકોનોમી. જે ઇકોનોમી છે આ ઇકોનોમીને સસ્ટેન કરવા માટે કોઈ હાથ ના જોઈએ. આ ઇકોનોમી પોતાને એના જ સિદ્ધાંતો જેમ કે ડિમાન્ડ અને સપ્લાયના બેઝ ઉપર એકબીજાને રેગ્યુલેટ કરશે અને માર્કેટ ચલાવશે. તો તમને એમ થતું હશે કે એડમ સ્મિથે આવી કેમ વાત કરી. તો મેં સૌથી પહેલાં તમને શું કીધું, આ સમયગાળો કયો હતો? 17મી થી 18મી સદીની વચ્ચેનો સમયગાળો હતો. આ એ સમયગાળો હતો જ્યારે ફેક્ટરીઝનું ઇવોલ્યુશન થયું. કેમ થયું કે અહીંયા જે માસ પ્રોડક્શન થઈ રહ્યું હતું એ માસ પ્રોડક્શન કોઈ પર્ટિક્યુલર પ્લેસ ઉપર નહોતું થતું. એ માસ પ્રોડક્શન કન્ટ્રી કે કોઈ પણ સિટીના અલગ અલગ ખૂણે થતું હતું, જેના કારણે એ વસ્તુનું એક્સપોર્ટ કરવું કે એ વસ્તુને એક જગ્યાએ અમાલગામેટ કરીને નવી વસ્તુ બનાવવામાં એ જે પ્રોડક્શન સેક્ટર હતું એને તકલીફ પડતી હતી. તો અને સાથે સાથે આપણે એ બી જોયું કે એનલાઇટમેન્ટ એરા ચાલી રહ્યો હતો યુરોપિયન યુનિયનમાં, યુરોપિયન યુનિયન નહીં, વેસ્ટર્ન યુરોપિયન કન્ટ્રીઝમાં, બરાબર. કયો એનલાઇટમેન્ટ એરા બી ચાલી રહ્યો હતો. એ એનલાઇટમેન્ટ એરા ટેકનોલોજીનો સપોર્ટ, માસ પ્રોડક્શન, કેપિટલ ફોર્મેશન, આ બધા સેગમેન્ટ ભેગા થઈને ફેક્ટરીની સ્થાપના કરી. હવે શું થતું હતું કે ફેક્ટરીની સ્થાપના થઈ મતલબ જેટલું પણ રો મટીરિયલ આખી સરાઉન્ડિંગ કન્ટ્રીમાં છે કે સરાઉન્ડિંગ એરિયામાં છે એને એક જગ્યાએ લાવો. અહીંયા આગળ રો મટીરિયલમાંથી ફાઇનલ ગુડને ક્રિએટ કરો અને એ ગુડને ત્યાંથી એક્સપોર્ટ કરો બીજી બધી કન્ટ્રીઝની અંતર્ગત. હવે એ જ્યારે બીજી કન્ટ્રીઝમાં એને એક્સપોર્ટ કરતા હશે ત્યારે હવે લોકોને શું જોઈશે? માર્કેટની એક્સેસ જોઈશે. તો હવે તમને ખબર પડી કે એડમ સ્મિથે શા માટે ડિમાન્ડ અને સપ્લાયને પોતાના બેઝ ઉપર ચાલવા માટે કીધું. કેમ? કારણ કે નવું ફેક્ટરીનું પ્રોડક્શન ચાલુ થયું હતું, નવી ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન થયેલું હતું 17મી સદીના મધ્યગાળા દરમિયાન, બરાબર. તો આ એ સમય હતો કે પૂંજીવાદને પોતાની વિચારધારા ફલવા અને ફૂલવા માટે એક ઓપન માર્કેટ જોઈતું હતું. અને આ જ ઓપન માર્કેટની એક્સેસ આપવા એડમ સ્મિથે એક બુક લખી, ધ વેલ્થ ઓફ નેશન. અને આ જ વેલ્થ ઓફ નેશનના ભરોસે અને આ જ વેલ્થ ઓફ નેશનના સિદ્ધાંતના આધાર ઉપર માર્કેટ ઓપન ઇકોનોમી થઈ ગઈ ટીલ ફર્સ્ટ વર્લ્ડ વોર, બરાબર. તે હું થર્ડ ફેઝમાં તમને સમજાવીશ કે ફર્સ્ટ વર્લ્ડ વોર પહેલાની સ્થિતિ શું હતી અને ફર્સ્ટ વર્લ્ડ વોર વખતે એની સ્થિતિ શું હતી. હવે અહીંયા આગળ જો ઇમ્પિરિયલિઝમનો જન્મ થયો મતલબ કોલોનીઝનો જન્મ થયો, કોલોનીઝ બનાવવાવાળાનો જન્મ થયો, તો હવે ગ્લોબલાઇઝેશનની પણ ડેફિનેશનમાં પરિવર્તન થવા લાગ્યું. અને ગ્લોબલાઇઝેશનની જે ડેફિનેશન હતી એ ડેફિનેશનની પરિવર્તનમાં
જૂની ક્લાસિકલ ડેફિનેશન શું કહેતી હતી? વિશ્વ એક ગામ છે, સૌ સાથે હળી મળીને વ્યાપાર કરો અને જીવન જીવો. બરાબર, ટોટલ વિન વિન સિચ્યુએશનની વાત કરવામાં આવી હતી, એક યુટોપિયન ડેફિનેશન આપવાની વાત કરી હતી. પરંતુ જ્યારે ઇમ્પિરિયલિઝમ ઇન્ટ્રોડ્યુસ થયું માર્કેટમાં, ત્યારે ગ્લોબલાઇઝેશનનો ઉપયોગ ચીપ લેબર, એક્સેસિવ માર્કેટ અને રો મટીરિયલના પ્રોડક્શન માટે થવા લાગ્યો. કારણ કે આપણે જોઈએ તો યુરોપિયન કન્ટ્રીઝની જિયોગ્રાફિકલ કન્ડિશન્સ એવી નથી કે એમની પાસે એટલું રો મટીરિયલ હોય કે જેટલું એશિયન કન્ટ્રીઝ પાસે છે. બરાબર, તો હવે એ લોકો શું કરશે? મર્કેન્ટાઇલ ટ્રેડ સિસ્ટમ અપનાવશે. મર્કેન્ટાઇલ ટ્રેડ સિસ્ટમનો અર્થ એ થયો કે જે કોલોની થયેલી કન્ટ્રી છે, ફોર એક્ઝામ્પલ બ્રિટને ઇન્ડિયાને શું કરી હતી? પોતાનો ઉપનિવેશ બનાવેલો હતો. તો હવે બ્રિટન જે ઉપનિવેશ બનાવેલો છે ત્યાંથી રો મટીરિયલ અને ચીપ લેબર સસ્તા ભાવે લેશે અને એ ચીપ લેબર અને રો મટીરિયલ લઈને ફરી ઇંગ્લેન્ડમાં જતું રહેશે અને ઇંગ્લેન્ડમાં એ વસ્તુને ફાઇનલ પ્રોડક્શન કરીને એ વસ્તુને એની જે કોલોની છે એ કોલોનીમાં ઇન્ટ્રોડ્યુસ કરશે. શું થયું? હવે 100 રૂપિયાની વસ્તુ હતી ભારતની, એ 100 રૂપિયાની વસ્તુ અંગ્રેજો એ લઈને પોતાના દેશમાં જતા રહ્યા, ત્યાં આગળ ફેક્ટરીમાં એનું પ્રોડક્શન કર્યું અને એ જ વસ્તુને 150 રૂપીઝમાં આવીને જે કોલોની હતી ત્યાં વેચવાનો પ્રયત્ન કર્યો. તો હવે શું થશે? જે કોલોનાઇઝ થયેલી કન્ટ્રી હતી એ કન્ટ્રીની પોતાની જે બેઝિક ઇકોનોમી હતી એ તૂટી જશે. તો આ મોડલને કહેવાય છે મર્કેન્ટાઇલ ઇકોનોમિકલ મોડલ. અંગ્રેજોની પહેલા દિવસથી જ આ નીતિ હતી જ્યાં સુધી અંગ્રેજો પાછા ગયા હતા નહીં. આપણે અલગ અલગ સમયગાળા દરમિયાન જોઈ શકીએ કે અંગ્રેજોએ પોતાની દરેક પોલિસીમાં ચેન્જીસ કર્યા છે. એડમિનિસ્ટ્રેટિવ હોય, એજ્યુકેશનની પોલિસી હોય, એમના ઇન્ટરનેશનલ રિલેશન હોય કે એમની પોલિટિકલ ફિલોસોફી હોય, એ દરેક વસ્તુમાં સમયગાળા દરમિયાન એમણે એમના ચેન્જીસ કર્યા હતા. પરંતુ એમની ઇકોનોમિકલ પોલિસીની અંતર્ગત કોર પાર્ટ કે હાર્ડ પાર્ટ એ એની મર્કેન્ટાઇલ પોલિસી હતું, જેના બેઝિસ ઉપર બ્રિટન આખા વર્લ્ડ ઉપર રાજ કરતું હતું. કારણ કે એની પાસે જેટલી મિલિટરીકલ પાવર ને જેટલી પોલિટિકલ પાવર હતી એ બીજા કોઈ કન્ટ્રીમાં હતી નહીં. મર્કેન્ટાઇલ પોલિસીની અંતર્ગત કોઈ કન્ટ્રીમાં એસ્ટાબ્લિશમેન્ટ થવા માટે જે કોલોની કરવાની છે એ કન્ટ્રીને કમ્પલસરી એડમિનિસ્ટ્રેટિવ અને પોલિટિકલ લેવલ ઉપર પોતાને ઇન્ટ્રોડ્યુસ કરવા જ પડે. જેવું ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન વધવા લાગ્યું એવી જ રીતના સાયમલ્ટેનિયસલી બ્રિટિશર્સની પોલિસી પણ ઇન્ડિયામાં ઇન્ટરફિયરન્સની વધતી ગઈ. 1763, 1764, 1757 આ જે સમયગાળો હતો અને ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશનનો સમયગાળો બંને સાયમલ્ટેનિયસલી ચાલી રહ્યા હતા. અને આ જ સમયગાળો એ હતો કે જ્યારે ઇંગ્લેન્ડ ડાયરેક્ટ ઇન્ડિયન પોલિટિક્સની અંતર્ગત એન્ટર થઈ ગયું હતું. તો આ હતી મર્કેન્ટાઇલ પોલિસી. તો હવે આને જોવાનો પ્રયત્ન કરીએ કે મર્કેન્ટાઇલ પોલિસી શું કરંટ કન્ટેક્સ્ટમાં કોઈ કન્ટ્રી અપનાવી રહી છે કે ફોલો કરી રહી છે? એક્ઝેક્ટલી. ચાઇના ઉપર સૌથી હાઈએસ્ટ ક્રિટિસિઝમ લાગે છે કે એ જ્યારે ઓપન માર્કેટની આપણે અત્યારે વાત કરીએ કે જ્યારે અત્યારનું જે ઓપન માર્કેટ છે એની ડેફિનેશન આ ડેફિનેશન કરતાં અલગ છે. તો જ્યારે ઓપન માર્કેટની અંતર્ગત આપણે આ બધી વસ્તુને મૂકીને નવા વેલ્યુ સિસ્ટમને અપનાવી તો શા માટે ચાઇના નિયો ઇમ્પિરિયાલિસ્ટ પોલિસીને કન્ટિન્યુ કરી રહી છે? તમે જોશો કે ચાઇના દરેક કન્ટ્રીને પોતાની ડેટ સાયકલમાં ભરાવાનો પ્રયત્ન કરે છે અને ત્યાંનું જે રો મટીરિયલ છે એને ઇમ્પોર્ટ કરીને ફાઇનલ ગુડને એક્સપોર્ટ કરે છે. કેમ? ત્રણેય વસ્તુ ચાઇના જોડે છે. એક એક્સેસિવ માર્કેટ એની પાસે છે, ચીપ લેબર છે એની પાસે, અને રો મટીરિયલ બીજું એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરી લે છે. તો આ ત્રણેય વસ્તુ ચાઇના પાસે હોવાથી અત્યારે ચાઇના ઉપર સૌથી મોટી ક્રિટિસિઝમ એ લાગે છે કે ચાઇના મર્કેન્ટાઇલ પોલિસીનો યુઝ કરીને માર્કેટમાં અને ગ્લોબલાઇઝ માર્કેટની અંતર્ગત ઇમ્બેલેન્સ ક્રિએટ કરવાનો પ્રયત્ન કરે છે, જે કોઈ પણ સોવેરિયન કન્ટ્રી માટે હિતાવહ નથી. બરાબર, આ જ કારણોસર ભારત ઘણા સમયથી આત્મનિર્ભર ભારત બનવાના પ્રયત્નો કરતા આવી રહ્યું
છે. એવું નથી કે આત્મનિર્ભર ભારતની શરૂઆત 2020થી થઈ કે 1950થી થઈ, પણ ભારતની હેરિડિટીની અંતર્ગત છે કે જ્યારથી સિંધુ ખીણની સભ્યતા ચાલતી હતી ત્યારથી લઈને અત્યાર સુધી ભારત હંમેશા સેલ્ફ રિલાયન્સ બનવાનો પ્રયત્ન કરી રહી છે. કેમ? કારણ કે ચાઇના એક બાજુથી અહીંયાથી પ્રેશર કરે છે મર્કેન્ટાઇલ પોલિસીસથી, અને નિયો કોલોનિઝમના એપ્રોચ બેઝ ઉપર જે વેસ્ટર્ન કન્ટ્રીઝ છે ભારતને દબાવવાનો પ્રયત્ન કરે છે. જો તમારી આર્થિક ક્રિયાઓ ઉપર આઉટર કન્ટ્રીઝનું એક્સેસ મળી જશે એ લોકોને, તો એ તમારે પોલિટિકલ અને સોશિયલ ઇન્ફ્લુઅન્સ બહુ ઇઝીલી કરી શકશે. અને પૂંજીવાદના મૂળની અંતર્ગત જ આ વસ્તુ રહેલી છે કે કન્ટ્રીઝને કોલોની કરો અને એના પોલિટિકલ અને સોશિયલ ચેન્જીસ લાવો, ઇકોનોમિકલ એક્સેસ મેળવો. બરાબર? તો અહીંયા આગળ મર્કેન્ટાઇલ પોલિસીને સમજવાનો પ્રયત્ન કર્યો. મર્કેન્ટાઇલ પોલિસી ઘણો લાંબા સમય સુધી ચાલી. બરાબર? કે એના બીજીસ, એના સીડ્સ આપણને ઘણા લાંબા સમય સુધી જોવા મળ્યા હતા. પરંતુ જેવી રીતના સમય આગળ વધતો ગયો, એડમ સ્મિથની વિચારધારાને એક્સપાન્શન મળતું ગયું, કોલોનીઝ એસ્ટાબ્લિશ થવા લાગી, ત્યારે સોસાયટીએ પોતાનું રૂપ બદલવાનું સ્ટાર્ટ કર્યું. સોશિયોલોજીની અંતર્ગત કહેવાય છે કે સમાજ એક અપરિવર્તનીય ક્રિયા છે. બરાબર? પરિવર્તનીય ક્રિયા છે. મતલબ સોસાયટી પોતાને ટાઈમ ટુ ટાઈમ પોતાની વેલ્યુ સિસ્ટમમાં ચેન્જીસ કરતું રહે છે. અને જો સોસાયટી પોતાની વેલ્યુ સિસ્ટમમાં ચેન્જીસ કરશે તો એની ઇમ્પેક્ટ પોલિટિકલ લેવલ ઉપર અને ઇકોનોમિકલ લેવલ ઉપર આપણને જોવા મળે છે. આ હતો ઇન્ડસ્ટ્રીયલ કેપિટલિઝમનો એરા. આનો થર્ડ ફેઝ કેપિટલિઝમનો કયો હતો? ઇન્ડસ્ટ્રીયલ કેપિટલિઝમ. બરાબર? સોશિયલ રિલેશનની અંતર્ગત એ જ હતું કે જે લિબરલાઇઝ થયેલા હતા અહીંયા સેકન્ડ ફેઝમાં, ઓપન ઇકોનોમિકલ ફેઝમાં. એ જ એક્સપાન્શન અને વધારે સારા વિચારધારાઓની સાથે વેસ્ટર્ન કન્ટ્રીઝ પોતાને એક્સપાન્ડ કરતી થઈ ગઈ, અને સોશિયલ રિલેશનની અંતર્ગત એમણે બીજી કન્ટ્રીઝ સાથે પણ રિલેશન એસ્ટાબ્લિશમેન્ટ કર્યા. તો એમની સોસાયટીયલ જે વેલ્યુઝ હતી એ સોસાયટીયલ વેલ્યુઝ બીજી બધી કન્ટ્રીઝમાં પણ આપણને જોવા મળી. ફોર એક્ઝામ્પલ, ભારતની અંતર્ગત 19મી સદીની મધ્યમાં કે 19મી સદીના ઉત્તરાર્ધ પછી એનલાઇટમેન્ટ એરા જોવા મળે છે. એક મિડલ ક્લાસનો ઉદ્ભવ જોવા મળે છે. બરાબર? જે ભારત હોય કે યુરોપ હોય, આ સમયગાળા દરમિયાન 18મી સદીના ઉત્તરાર્ધમાં 19મી સદીના ઉત્તરાર્ધમાં આપણને એક મિડલ ક્લાસ જનરેશન જોવા મળે છે કે જે ઇલિટ બી નહોતું ના પુઅર ક્લાસમાં હતું, પરંતુ એ માર્કેટમાં ડિમાન્ડ જનરેટ કરી શકતું હતું, કે જેની ઇન્ફ્લુઅન્સ મિડલ ક્લાસની પોલિટિક્સ ઉપર જોવા મળતી હતી. અને એ જ ઇમ્પેક્ટના કારણે મલ્ટી પાર્ટી પોલિટિક્સ દરેક કન્ટ્રીમાં ચાલુ થઈ ગયા. હવે આ જે મિડલ ક્લાસ જનરેટ થયો, આ મિડલ ક્લાસના જનરેશન પછી આપણને ઇકોનોમિક્સમાં પણ અલગ અલગ ચેન્જીસ જોવા મળ્યા હતા. તો ઇકોનોમિક્સમાં શું ચેન્જીસ જોવા મળ્યા હશે? તો એ જ જે મર્કેન્ટાઇલ પોલિસી અહીંયા આગળ હતી, એ મર્કેન્ટાઇલ પોલિસી અને ઇમ્પિરિયલિઝમને એક્સપાન્શન મળ્યું. અને હવે જેટલી પણ કન્ટ્રીઝ હતી કે જેટલી કન્ટ્રીઝે બીજી કન્ટ્રીઝને કોલોનીઝ બનાવી હતી, તો હવે અહીંયા આગળ જ પ્રોડક્શન કરવાનું ચાલુ કરી દીધું. આપણે જોઈ શકીએ છીએ કે ભારતમાં 19મી સદીના ઉત્તરાર્ધમાં, મતલબ 1857 પછી ઇંગ્લેન્ડની દરેક કંપનીઓને એક્સેસ મળવાની ચાલુ થઈ ગઈ હતી. એની શરૂઆત 1833ના એક્ટથી થઈ હતી, કે જ્યાં આગળ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે મોનોપોલી હતી એ બ્રેક કરી દેવામાં આવી, એક્સેપ્ટ 2 સેક્ટર્સ. બાકી દરેક સેક્ટરની અંતર્ગત ઈસ્ટ ઇન્ડિયા કંપની સિવાયની જેટલી પણ જાયન્ટ કંપનીઝ હતી એ કંપનીઝ માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ થઈ. તો હવે પ્રોડક્શન સેક્ટર ઉપર એ લોકોને ભાર વધ્યો, અને આ જે પ્રોડક્શન સેક્ટર ઉપર ભાર વધ્યો એ ભારના કારણે યુરોપિયન કન્ટ્રીઝની અંતર્ગત એકબીજાની સામે ક્લેશિસની શરૂઆત થઈ. આ એ જ સમયગાળો છે કે જ્યારે જર્મનીનું એકીકરણ થયું.
1869 ઇટલીનું એકીકરણ થયું, બરાબર. ફ્રાન્સમાં ક્રાંતિ થઈ હતી. તો આ જેટલી પણ એક્શન્સ અને રિએક્શન્સ યુરોપિયન કન્ટ્રીઝમાં જનરેટ થઈ રહી હતી, આ એક્શન અને રિએક્શને પૂંજીવાદને વિસ્તાર આપ્યો. અને આ જ સમયગાળા દરમિયાન કાર્લ માર્ક્સે પોતાની માર્ક્સિસ્ટ ફિલોસોફી પણ આપી હતી. આના પછીના લેક્ચરની અંતર્ગત આપણે સમાજવાદ મોડેલને ડિટેલથી સમજીશું. એની અંતર્ગત હું તમને સમજાવીશ કે આ જે સમયગાળો હતો, આ સમયગાળા દરમિયાન કાર્લ માર્ક્સની જે ફિલોસોફી હતી, એ ફિલોસોફીએ અહીંયા આગળ ઇકોનોમિકલ પ્રોડક્શનની અંતર્ગત ચેન્જીસ લાયા અને રશિયા જેવી કન્ટ્રીઝને સ્ટ્રોંગ થવાની ચાલુ થઈ. તો જેટલી પણ એક્શન રિએક્શન્સ આપણને એ સમયગાળા દરમિયાન જોવા મળી, એ જ એક્શન રિએક્શનના કારણે યુરોપિયન કન્ટ્રીઝની અંતર્ગત કન્ફ્લિક્ટ થયા. મેઇનલી જર્મની અને ફ્રાન્સની વચ્ચે આપણને કન્ફ્લિક્ટ જોવા મળે છે. એ શેના માટે હતું? ઇકોનોમિકલ પાવર અને પોલિટિકલ પાવર એસ્ટાબ્લિશમેન્ટ કરવા માટેનું હતું. તો હવે જ્યારે ઇકોનોમિકલ અને પોલિટિકલ પાવર એસ્ટાબ્લિશમેન્ટ કરવા માટે કોન્ફ્લિક્ટ થશે, તો એ એક મોટા સ્વરૂપને નિર્ધારિત કરશે. 19મી સદીનો અંત થયો અને 20મી સદીની શરૂઆત થઈ, ત્યાં સુધી અમેરિકાએ પણ પોતાને પૂરતા પ્રમાણમાં ડેવલપ કરી દીધી હતી અને અમેરિકાનું પણ વર્ચસ્વ એટલાન્ટિક ઓશન બાજુ આપણને જોવા મળતું હતું અને પેસિફિક ઓશન બાજુ પણ જોવા મળતું હતું કે ધીરે ધીરે એ પણ પોતાની ઇકોનોમી અને પોલિટિકલ પાવરનું એક્સપાન્શન કરી રહ્યું હતું. તો એક એ પ્રેશર, એક ઇન્ટરનલ કન્ફ્લિક્ટ્સનું પ્રેશર અને બીજા જર્મની અને ફ્રાન્સના પોતાના પર્સનલ ઇગોઇસ્ટિક રીઝન, બરાબર, જે બિસ્માર્કના કારણે જર્મનીનું એકીકરણ થયું ફ્રાન્સના ભોગ ઉપર. તો એ બી જે રીઝન હતું, આ બધા રીઝન્સ ભેગા થઈને 1914ની અંતર્ગત ફર્સ્ટ વર્લ્ડ વોરને જન્મ આપે છે. અને આ જ એ સમય હતો કે જ્યારે ભારતની પણ પરિસ્થિતિઓમાં બદલાવ આપણને જોવા મળ્યો હતો. આ એ જ સમયગાળો છે જ્યાં ગાંધીજીએ ભારતની અંતર્ગત એન્ટ્રી મારી હતી. તો આપણે ફરી યુરોપિયન કન્ટ્રીઝ પર આવીએ તો 1914ની અંતર્ગત ફર્સ્ટ વર્લ્ડ વોરનો જન્મ થયો અને આ જ સમયગાળા દરમિયાન પૂંજીવાદની ઉપર પ્રશ્નાચિહ્નો લાગવાના શરૂ થયા. ફર્સ્ટ ટાઈમ ઇન ધ હિસ્ટ્રી કેપિટલિઝમ ઉપર ક્વેશ્ચન માર્ક મુકાયા અને જે આ ફર્સ્ટ ફેઝની આ સેકન્ડ ફેઝની એડમ સ્મિથની જે ઇકોનોમિકલ ડેફિનેશન હતી ઓપન માર્કેટની, એ ઓપન માર્કેટની ડેફિનેશન ફેલ થઈ ગઈ. અને એ ફેલિયરના કારણ કયા હતા? એક તો 1914 થી 1919 દરમિયાન ચાલેલું જે ફર્સ્ટ વર્લ્ડ વોર હતું, એ ફર્સ્ટ વર્લ્ડ વોરના કારણે યુરોપિયન કન્ટ્રીઝ અને અમેરિકન કન્ટ્રીઝની ઇકોનોમી ડાગામોગળ થઈ ગઈ હતી. કારણ કે દિવસના લગભગ 1 થી 2 કરોડ રૂપિયા ખર્ચા એ કન્ટ્રીઝને ભોગવવા પડતા હતા. વેપન્સ, સોલ્જર્સ અને એ લોકોને જેટલી પણ બેઝિક નેસેસિટીની સપ્લાય આપવાની હતી, એ સપ્લાયઝની પાછળ એ લોકોને એક હ્યુજ અમાઉન્ટ ઓફ લોસીસ સહન કરવા પડતા હતા, જેના કારણે એ યુરોપિયન કન્ટ્રીઝે અમેરિકન કન્ટ્રીઝ પાસેથી પોતાની કેપેસિટી કરતાં વધારે લોન લઈ લીધી હતી. હવે તમને એમ થતું હશે કે આ લોન કેવી રીતના લીધી? તો જ્યારે આ ઓપન ઇકોનોમીનો સમયગાળો હતો, ત્યારે ઇકોનોમિકલ સેક્ટરની અંતર્ગત ફાઇનાન્સ સેક્ટરનું પણ જનરેશન થવા લાગ્યું. બરાબર, તમને એમ થતું હશે ફાઇનાન્સ સેક્ટર કેવી રીતના? તો આપણે અહીંયા જોયું કે કમર્શિયલ કેપિટાલિઝમની અંતર્ગત માસ પ્રોડક્શનની શરૂઆત થઈ ગઈ હતી. તો હવે કોમ્પિટિટર્સ જો માસ પ્રોડક્શનની અંતર્ગત વધશે તો પર્ટિક્યુલર જે વ્યક્તિ પ્રોડક્શન કરતું હશે એને કેપિટલની જરૂર પડશે. તો એ જ કેપિટલ જનરેશન માટે અને એ જ કેપિટલની સસ્ટેનેબિલિટી માટે 18મી અને 19મી સદીના સમયગાળા દરમિયાન આપણને ફાઇનાન્સ સેક્ટરનો જન્મ જોવા મળે છે. અને આ જ ફાઇનાન્સ સેક્ટરના કારણે, કારણ કે હવે શું થયું કે ફાઇનાન્સ સેક્ટર ઇન્ટ્રોડ્યુસ થઈ ગયું, પણ સાયમલ્ટેનિયસલી તમે ઇકોનોમીને ફ્રી હેન્ડ ચલાવી રહ્યા છો. મેં આના પ્રીવિયસ લેક્ચરમાં સમજાવ્યું હતું કે ફાઇનાન્સ સેક્ટરનો બહુ મોટો રોલ છે ઇકોનોમીમાં, માર્કેટમાં ડિમાન્ડ એન્ડ સપ્લાય મેન્ટેન કરવા માટે. પરંતુ
અહીંયા આપણે શું જોઈએ છે, ફાઇનાન્સ સેક્ટર તો ઓલરેડી ઇન્ટ્રોડ્યુસ છે જ, પણ ઇકોનોમીનું આઉટલુક ઓપન ઇકોનોમી છે કે જ્યાં આગળ ડિમાન્ડ અને સપ્લાય એકબીજાને મેન્ટેન કરે છે, જ્યાં આગળ ફાઇનાન્સ સેક્ટરનો કોઈ એઝ સચ રોલ છે નહીં. તો હવે ફર્સ્ટ વર્લ્ડ વોર પછી જેટલી પણ અમાઉન્ટની લોન્સ યુરોપિયન કન્ટ્રીઝે લીધી, ધીરે ધીરે એ કન્ટ્રીઝ રીપે કરી શકી નહીં, અને એ રીપેમેન્ટ ન થવાના કારણે 1929ની અંતર્ગત આપણને ગ્રેટ ડિપ્રેશન જોવા મળ્યું હતું. અને આ જ ગ્રેટ ડિપ્રેશન પછી યુરોપિયન કન્ટ્રીઝ અને યુએસએ બંને કોલેપ્સ થઈ ગઈ હતી કે હવે આપણી ઇકોનોમી કેવી રીતના સસ્ટેન કરશું, કારણ કે એડમ સ્મિથ ભાઈ તો કહીને જતા રહ્યા કે હાથ ખોલ દો, જેમ ઇકોનોમીને રમવું એમ રમવા દો. પણ હવે સ્થિતિ એવી આવી ગઈ છે કે ડિમાન્ડ એને પોતાના પીક ઉપર છે કે જ્યાં વ્યક્તિઓ પાસે ભૂખમરો છે, પણ સપ્લાય એટલો બધો મળી શકતો નથી. અને આ જ એ સમય હતો કે જ્યારે સંપૂર્ણ વિશ્વ પોતાની ઇકોનોમી સાચવતું હતું, ત્યારે યુએસએસઆરે પોતાને ડેવલપ કરવાનું ચાલુ કરી દીધું હતું. 1916ની અંતર્ગત યુએસએસઆર પોતાને વર્લ્ડ વોરમાંથી બહાર ખેંચી લે છે અને પોતાના ડેવલપમેન્ટ ફંક્શન્સ બાજુ ધ્યાન આપે છે. તો આ જે ડેવલપમેન્ટ ફંક્શન્સ હતું, આ ડેવલપમેન્ટ ફંક્શન્સે કેન્સનું ધ્યાન ખેંચ્યું અને કેન્શિયન ઇકોનોમિકલ મોડેલની શરૂઆત કરી. કેન્સે એડમ સ્મિથની જે થિયોરી હતી, ક્લાસિકલ ઇકોનોમિકલ મોડેલ, કે જેને આપણે લેઇઝસ ફિયરના નામે ઓળખીએ છીએ, એને સંપૂર્ણતઃ ખારીજ કરી અને એક નવી ડેફિનેશન આપી કે જેને આપણે નિયો ક્લાસિકલ ઇકોનોમિકલ મોડેલ કહીએ છીએ, જેની અંતર્ગત કેન્સે શબ્દોનો ઉચ્ચારણ કર્યો કે જો બજાર પોતાની માંગ અને પુરવઠાને નિર્ધારિત નથી કરી શકતું અથવા પોતાના નિર્ધારિત લક્ષ્યોની પૂર્તિ નથી કરી શકતું, એ સમયગાળા દરમિયાન સરકારે માર્કેટની અંતર્ગત ઇન્ટરવેન્શન કરીને માર્કેટને રેગ્યુલેટ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. કેન્સને ફાધર ઓફ ફિસ્કલ પોલિસી તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે કેન્સની સિદ્ધાંત પહેલા સ્ટેટ્સ વીક સ્ટેટ હતા, મતલબ ગવર્મેન્ટ એટલી બધી સ્ટ્રોંગ નથી, એમનું ફંક્શન ખાલી ને ખાલી લો અને રેગ્યુલેશન સંભાળવાનું હતું, ઇકોનોમીમાં એમનું ઇન્ટરવેન્શન એટલું બધું નહોતું. પરંતુ કેન્સની ડેફિનેશન બાદ ગવર્મેન્ટ સ્ટ્રોંગ થઈ ગઈ અને માર્કેટ વીક થતું ગયું. મતલબ માર્કેટ ગવર્મેન્ટ જે રીતના ડિસાઇડ કરતું હતું, જે રીતના ગવર્મેન્ટ પોલિસીસ બનાવતું હતું, એ પોલિસીના બેઝ ઉપર માર્કેટ ચાલતું હતું. અને એ જે પોલિસી છે, એ જ પોલિસી ફિસ્કલ પોલિસીના નામે ઓળખાય છે. આ જ કારણોસર કેન્સને ફિસ્કલ પોલિસીના ફાધર તરીકે ઓળખવામાં આવે છે. કેન્સના સિદ્ધાંતના બેઝ ઉપર રૂઝવેલ્ટે એ સમય ઉપર યુએસએની અંતર્ગત ન્યૂ ડીલ પ્રોગ્રામ ચાલુ કર્યો, અને આ એ જ ન્યૂ ડીલ પ્રોગ્રામ છે જેના બેઝિસ ઉપર યુએસએ મિક્સ ઇકોનોમિકલ કેરેક્ટરિસ્ટિક્સ રિફ્લેક્ટ કર્યા. યુએસ ફર્સ્ટ કન્ટ્રી નથી કે જેણે મિક્સ ઇકોનોમીના કેરેક્ટરિસ્ટિક્સ રિફ્લેક્ટ કર્યા હતા. ઇટ વોઝ અ રશિયા, બરાબર? તો એ આપણે સોશિયાલિઝમ વખતે સમજીશું. પરંતુ યુએસએ અહીંયા આગળ મિક્સ ઇકોનોમીના કેરેક્ટરિસ્ટિક્સ રિફ્લેક્ટ કર્યા. મતલબ માર્કેટ એની રીતના જ ચાલશે. ગવર્મેન્ટ હવે જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે ત્યારે માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ થઈને ડિમાન્ડ જનરેટ કરવાનો પ્રયત્ન કરશે અને સપ્લાયને મેન્ટેન કરવાનો પણ પ્રયત્ન કરશે. એ કેવી રીતના કરશે? તો પોતાની એક સ્પેસિફિક પોલિસી બહાર પાડશે અને હવે માર્કેટ પોલીસ સ્ટેટમાંથી કે કોઈ સ્ટેટ પોલીસ સ્ટેટમાંથી વેલફેર સ્ટેટની બાજુ જતું રહ્યું. અને જો માર્કેટ કે સ્ટેટ વેલફેર સ્ટેટ બાજુ જાય તો પબ્લિકના વેલફેર ઉપર વધારે એમનું ફોકસ જતું રહે, અને પબ્લિકના વેલફેરિઝમ માટે ગવર્મેન્ટે પોતાને ઇન્ટ્રોડ્યુસ દરેક સ્ટેજીસ ઉપર આ કરવી જ પડે, જેની ઇમ્પેક્ટ આપણે હજુ પણ જોઈ શકીએ છીએ. જે સેક્ટરની અંતર્ગત માર્કેટ પોતાના ડિમાન્ડ એન્ડ સપ્લાયને મેન્ટેન નથી કરી શકતું, ત્યાં આગળ ગવર્મેન્ટ પોતાને ઇન્ટ્રોડ્યુસ કરે છે
અને એ ઇન્ટ્રોડક્શન પછી ગવર્મેન્ટ એ સેક્ટરને ઇક્વિલિબ્રિયમ એસ્ટાબ્લિશમેન્ટ કરવાનો પ્રયત્ન કરે છે. તો જ્હોન મેનાર્ડ કિન્સ નિયોક્લાસિકલ ઇકોનોમિકલ મોડેલ, બરાબર. તો કેવી રીતના કમર્શિયલ કેપિટાલિઝમમાંથી ઓપન ઇકોનોમી તરફ, ઓપન ઇકોનોમીમાંથી ઇન્ડસ્ટ્રીયલ કેપિટાલિઝમ અને ઇન્ડસ્ટ્રીયલ કેપિટાલિઝમમાંથી જ્હોન મેનાર્ડ કેન્સ સુધીની સફર, મતલબ 15મી સદીથી લગભગ 20મી સદીના પૂર્વાર્ધ સુધી, મતલબ મિડલ ઓફ ધ 20th સેન્ચુરી સુધીની જર્ની કેપિટાલિઝમની આપણે સમજવાનો પ્રયત્ન કર્યો, જેની અંતર્ગત મેઇન બે ફંક્શન્સ કે મેઇન બે પર્સન્સ હતા કે જેમણે પૂંજીવાદની વિચારધારાને એક્સપાન્શન આપ્યું અને સમય ઉપર એની પરિવર્તન કરી. ફર્સ્ટ હી વોઝ એડમ સ્મિથ એન્ડ સેકન્ડ વન વોઝ જ્હોન મેનાર્ડ કિન્સ, કે જેમણે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પૂંજીવાદની વ્યાખ્યામાં પરિવર્તન કર્યું અને એ વ્યાખ્યામાં પરિવર્તન કરવા પાછળનું કારણ પૂંજીવાદની સસ્ટેનેબિલિટી રાખવા માટેનું હતું. કારણ કે પ્રોડક્શન સેક્ટર અને કેપિટાલિસ્ટ ક્લાસ, મતલબ પૂંજીપતિ વર્ગનું હવે રાજનીતિ હોય, સમાજ હોય કે અર્થતંત્ર હોય, એની અંતર્ગત એમનું ઇન્ફ્લુઅન્સ વધી ગયું હતું. તો એ જ ઇન્ફ્લુઅન્સને મેન્ટેન રાખવા માટે કેપિટલ ક્લાસ ત્યાં આગળ ઇન્ટરવેન્શન કરતું હતું. તો જે રીતના જ્હોન મેનાર્ડ કિન્સે પોતાની વિચારધારાને ચલાવી 1934-1936 પછી જ્હોન મેનાર્ડ કેન્સની ડેફિનેશન કે જ્હોન મેનાર્ડ કેન્સના સિદ્ધાંતો 1973 અને 1989 સુધી રેલેવન્ટ રહ્યા. આ 2 વર્ષનો ઉલ્લેખ શા માટે કર્યો? ફર્સ્ટ 1973માં આપણે જોઈ શકીએ છીએ કે ઓઇલ પ્રાઇઝીસના ભાવ બહુ વધી ગયા હતા. કેમ? ડ્યુ ટુ ગલ્ફ વોર. તો હવે થયું એવું કે જ્યારે ઓઇલના પ્રાઇઝીસના ભાવ વધી ગયા એના કારણે વેસ્ટર્ન કન્ટ્રીઝની અંતર્ગત ડિમાન્ડ વધવા લાગી, સપ્લાય ઘટવા લાગ્યો. તો એ લોકો સ્ટેગ્નેશનની સિચ્યુએશનમાં આવી ગયા. ડિમાન્ડ ઘટવા લાગી અને સપ્લાય વધવા લાગ્યો. એના કારણે યુરોપિયન કન્ટ્રીઝ અને યુએસએ જેવી કન્ટ્રીઝ એક સ્ટેગ્નેશનની સ્થિતિમાં આવી ગઈ કે કેન્સભાઈ તમે તો એવું કહીને ગયા હતા કે માર્કેટમાં ગવર્મેન્ટ ઇન્ટરવેન્શન કરશે તો કે માર્કેટ રિઝોલ્વ થઈ જશે, કે માર્કેટની જે પ્રોબ્લેમ્સ છે ફૂલફિલ થઈ જશે, પણ કે આ તો અમે ઇન્ટરવેન્શન કરીએ જે સ્ટીલ વોર થાય છે કે બીજા ઇન્ટરનલ કન્ફ્લિક્ટ થાય છે, આઈડિયોલોજીકલ કન્ફ્લિક્ટ થાય છે, તો કે હવે શું કરશું? એ સમયગાળા દરમિયાન માર્ગરેટ થેચર અને રોનાલ્ડ રીગન દ્વારા નિયો લિબરલ મોડલની શરૂઆત કરવામાં આવી. નિયો લિબરલ મોડલની એક ડેફિનેશન આપવામાં આવી. નિયો લિબરલ મોડલની અંતર્ગત માર્ગરેટ થેચર, કે જે આયર્ન લેડી તરીકે ઓળખવામાં આવે છે, વર્લ્ડમાં જો કહીએ કે 2 પ્રાઇમ મિનિસ્ટર, 2 લેડી પ્રાઇમ મિનિસ્ટર કે જેમણે આખા વર્લ્ડને હલાયા અને પોતાની છાપ છોડી, તો એક હતા આયર્ન લેડી માર્ગરેટ થેચર અને સેકન્ડ વન ઇન્દિરા ગાંધીજી, બરાબર. તો આ 2 એવી લેડીઝ હતી કે જેમણે સિંગલ હેન્ડેડ પોતાની કન્ટ્રીઝ અને વાઇસ વર્સા સામેવાળી કન્ટ્રીઝમાં પણ ચેન્જીસ કરવાના પ્રયત્ન કરેલા હતા. તો માર્ગરેટ થેચરે એવું કીધું કે ટેન્શન ના લો, આપણે કંઈક કરીશું હવે. તો એમણે એક મોડલ ઇન્ટ્રોડ્યુસ કર્યું, નિયો લિબરલ મોડલ. એ નિયો લિબરલ મોડલની અંતર્ગત એમણે ગવર્મેન્ટને એવું કીધું કે તમે તમારો રોલ હવે ઘટાડી દો પાછો. તો ગવર્મેન્ટે એવું કીધું જો અમે અમારો રોલ ઘટાડીશું તો પ્રાઇવેટ પ્લેયર્સ ફરી સ્ટ્રોંગ થઈ જશે અને જે વેલફેર સ્ટેટનો કોન્સેપ્ટ છે, વેલફેર સ્ટેટનો કોન્સેપ્ટ રહેશે નહીં. તો માર્ગરેટ થેચર કે એવી રીતના નહીં, આપણે આપણો રોલ ઇન્ટરવેન્શનમાંથી બહાર લઈને એક રેગ્યુલેટરનો કરી દો. તો ગવર્મેન્ટ્સ કે ખબર ના પડી. તો એ જ સમયગાળા દરમિયાન એક મોડલને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી કે જેને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ તરીકે ઓળખવામાં આવે છે. નિયો લિબરલ મોડલ જ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મતલબ પીપીપીના જનેતા છે. પીપીપી મોડલની અંતર્ગત આપણે જોઈ શકીએ છીએ કે ગવર્મેન્ટ એક રેગ્યુલેટરની ભૂમિકા ભજવે છે. એ વસ્તુનો કોન્ટ્રાક્ટ પ્રાઇવેટ પ્લેયર્સને આપી દે છે અને એ પ્રાઇવેટ પ્લેયર્સ ઉપર રૂલ્સ અને રેગ્યુલેશન
ગવર્મેન્ટ પોતાના તરફથી એસ્ટાબ્લિશમેન્ટ કરે છે અને પોતાના તરફથી થોપે છે, અને એ જ રૂલ્સ અને રેગ્યુલેશનના બેઝિસ ઉપર પ્રાઇવેટ પ્લેયર માર્કેટની અંતર્ગત પ્રોડક્શન કે ઇકોનોમિકલ એક્ટિવિટીઝ કરતી જોવા મળે છે. તો માર્ગેટ થ્રેચર અને રીગન સાહેબના આ મોડલથી કે જેની અંતર્ગત ગવર્મેન્ટ વીક બી ના પડી જાય અને પ્રાઇવેટ સેક્ટર સ્ટ્રોંગ પણ ના થઈ જાય, એ બંને વચ્ચે ઇક્વિલિબ્રિયમ લાઈને નિયો લિબરલ મોડલની એમણે શરૂઆત કરી. પણ જેમ જેમ સમય જતો ગયો એમ પ્રાઇવેટ પ્લેયર્સ ઇકોનોમી ઉપર રૂલ કરવા લાગ્યા અને ગવર્મેન્ટ સદંતર વીક થતી ગઈ. ગવર્મેન્ટનું ઇકોનોમી ઉપરથી પોતાનું ફોકસ ઘટી ગયું. તો એ જે ફોકસ હટી ગયું એનું જ પરિણામ હતું સબ પ્રાઇમ ક્રાઇસિસ. સબ પ્રાઇમ ક્રાઇસિસ 2008-9. ગવર્મેન્ટે ઇકોનોમી ઉપરથી પોતાના ફોકસને સ્વિફ્ટ કરીને પોલિટિકલ એજન્ડા ફૂલફિલ કરવાના ચાલુ કર્યા કે 2004માં ઈરાક સાથે વોર કરી, 1997માં સાઉથ ઇસ્ટ એશિયન ક્રાઇસિસ જોવા મળ્યા આપણને, બરાબર, 1991માં આ જોવા મળ્યું. તો આ જે બધા એશિયન કન્ટ્રીઝમાં ચેન્જીસ થતા હતા એના કારણે વેસ્ટર્ન કન્ટ્રીઝ ડરી ગઈ કે જો એશિયન કન્ટ્રીઝ ડેવલપ થઈ જશે તો એ અમારા કોમ્પિટિટર બની જશે. તો એ સમયગાળા દરમિયાન કે 1978 પછી ધીરે ધીરે જોઈ શકીએ છીએ કે સ્ટેટ્સ હતી એ સ્ટેટ્સનું ફોકસ ઇકોનોમી પરથી ખસીને પોતાના પોલિટિકલ એજન્ડા ફૂલફિલ કરવા પર થઈ ગયું. અને આ જ એ સમયગાળો હતો કે જ્યાં આગળ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઝ દ્વારા ભરીને લોન આપવામાં આવી માર્કેટમાં. એક સમયગાળો આવી ગયો યુએસએમાં કે ઇન્ફ્લેશન રેટ વધી ગયો એ લોકોનો, માર્કેટ ઇકોનોમી સસ્ટેનેબલ રહી નહીં, ગવર્મેન્ટ ઇન્ટરવેન્શન કરી શકી નહીં રાઈટ ટાઈમ ઉપર. અને જ્યારે ગવર્મેન્ટ યુએસ ગવર્મેન્ટ વોરમાંથી ને એમાંથી ફ્રી થઈ અને ઇન્ટ્રોડ્યુસ થઈ માર્કેટમાં ત્યારે સ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ થઈ ગઈ હતી. 2005 અને 2006 એક સિગ્નલ એરા હતો યુએસએ માટે કે સમજી જવાનું હતું કે આપણે બહુ લોન આપી દીધી છે, બટ સ્ટીલ થવા કાળે થઈ ગયું, એમની ગવર્મેન્ટ રાઈટ ટાઈમ પર ઇન્ટરવેન્શન કરી શકી નહીં અને વર્લ્ડને ફરી ઉચકીને સબપ્રાઇમ ક્રાઇસિસમાં નાખી દીધી. તો અહીંયા આગળ નિયો લિબરલ મોડલ ઉપર પણ ફેલ થઈ ગયો, બરાબર. અને ભલે ફેલ થઈ ગયું પરંતુ નિયો લિબરલ મોડલના બેઝ ઉપર ફરીથી યુએસએ અને વેસ્ટર્ન કન્ટ્રીઝ, ઇન્ડિયા અને ચાઇના, કેમ? કારણ કે આ એ સમયગાળો છે કે જ્યારે ઇન્ડિયા, ચાઇના અને સાઉથ ઇસ્ટ એશિયન કન્ટ્રીઝ પણ પોતાના પગ વર્લ્ડ માર્કેટમાં બેસાડતી હતી અને હજી આપણે બેસાડી રહ્યા છીએ, ઓલમોસ્ટ સેટ પણ થઈ ગયા છે ગમે અમુક સેક્ટર્સમાં, બરાબર. તો રાઇઝિંગ ઓફ ડેવલપિંગ કન્ટ્રીઝ અને જે સિચ્યુએશન સ્ટેબલાઇઝ થવા લાગી યુરોપિયન કન્ટ્રીઝમાં એના કારણે ફરી નિયો લિબરલ મોડલની રેલેવન્સ વધવા લાગી. પરંતુ હજી તો એક સમયગાળો હતો કે 2008-9ના આફ્ટર શોક્સ. આ 2008-9ની ક્રાઇસિસ હું તમને જ્યારે એક્સટર્નલ સેક્ટર ભણાવતો હોઈશ ત્યારે ડિટેલથી ભણાવીશ કે કયા કયા કારણો હતા. અત્યારે એક સ્ટોરી લાઇનઅપ ચાલી રહી છે તો એને કન્ટિન્યુ કરું છું, બરાબર. તો કે 2008-9ના ઝટકા હજુ તો યુરોપિયન કન્ટ્રીઝ અને વેસ્ટર્ન કન્ટ્રીઝ ખમી રહી હતી, હજુ એમને ઝટકા આવી રહ્યા હતા, આફ્ટર શોક્સ આવી રહ્યા હતા. 2012માં ગ્રીસ કોલેપ્સ થઈ ગયું, 2013માં જર્મનીને, સધન જર્મનીને તકલીફ પડી, 15માં પોર્ટુગલને, આ તે બધાને તકલીફ પડી. તો હજુ તો એ ઝટકા સહન કરી રહી છે. યુએસ પોતે ઝટકા સહન કરી રહી છે, બરાબર, કે રિપબ્લિકમાંથી ડેમોક્રેટિક થઈ રહ્યા હતા, ડેમોક્રેટિકમાંથી રિપબ્લિક થઈ રહ્યા હતા. ઇન બિટવીન હજુ તો આ જે આફ્ટર શોક્સ હતા એને સ્ટેબલાઇઝ કર્યા 10 વર્ષમાં માંડ દરેક કન્ટ્રીઝના ગવર્મેન્ટ ઇન્ટરવેન્શન કરવા લાગી. કન્ટ્રીઝ ઇન્ટરવેન્શન કરવા લાગી, વેલફેરના કાર્યો વધારવા લાગી. આપણે આ સમયગાળા દરમિયાન જોઈ શકીએ છીએ કે ઇકોનોમિકલ પોલિસીઝની અંતર્ગત દરેક સ્ટેટની પોતાની વેલફેરની પોલિસીઝમાં ચેન્જીસ જોવા મળ્યા કે જ્યાં આંગળી પ્રાઇવેટ પ્લેયર્સ પણ વેલફેરિઝમના કાર્યો કરતી આપણને નજરે પડી. તો 100 ઉપર પહોંચવા જ આવ્યા હતા પણ એ પહેલા COVID-19 એન્ટ્રી મારી લીધી. આ COVID-19ના કારણે જે 2008-9 સબ પ્રાઇમ ક્રાઇસિસના જેટલા આફ્ટર શોક સહન કરીને દરેક કન્ટ્રી બહાર આવવાનો પ્રયત્ન કરી રહી હતી,
તો ફરી COVID-19 દરેક કન્ટ્રીઝને ઉચકીને એ સિચ્યુએશનમાં પાછી મૂકી દીધી. લગભગ 6 થી 8 મહિના સુધી વર્લ્ડ લેવલ ઉપર પ્રોડક્શન નિયર બાય 0 to 2 રહી. બરાબર, તમે સમજી શકો છો કે વર્લ્ડમાં આપણે કોઈ પણ એક દિવસ પણ હડતાલ જો ભારતમાં કોઈ રાજ્યમાં કે કોઈ પર્ટિક્યુલર એરિયામાં પડતી હશે તો પણ આપણને કરોડોના નુકસાનને સહન કરવું પડે છે. તો સામે આખું વર્લ્ડ 6 થી 8 મહિના સુધી ઘરે રહ્યું અને પ્રોડક્શન સેક્ટર ઉપર સૌથી મોટી ઇમ્પેક્ટ પડવા લાગી. પ્રોડક્શન ઘટવા લાગ્યું, ડીગ્લોબલાઇઝેશનની પ્રોસેસ ચાલુ થવા લાગી. લોકોએ તો કહી દીધું કે આ ગ્લોબલાઇઝેશનનો એન્ડ છે. જેવી રીતના 1992માં એક બુક લખાઈ હતી એન્ડ ઓફ હિસ્ટ્રી, એવી જ રીતના ફરી COVID-19ના સમયગાળા દરમિયાન પ્રિડિક્શન મારવા લાગ્યા કે ઇટ ઇઝ અ એન્ડ ઓફ ધ ગ્લોબલાઇઝેશન. બટ સ્ટીલ વેક્સિનેશન પ્રોસેસ શરૂ થઈ ગઈ દરેક કન્ટ્રીઝમાં. ક્યાંક ક્યાંક એની સાઈડ ઇફેક્ટ્સ પણ આપણને જોવા મળી. બરાબર, બટ સ્ટીલ એ વેક્સિનેશનની પ્રોસેસે ફરી કેપિટાલિઝમને COVID-19માંથી બહાર લાવવામાં મદદ કરી. બરાબર, તો COVID-19ના સમયગાળા દરમિયાન સુધી આપણે પૂંજીવાદી વિચારધારાને એના ઉદ્ભવથી લઈને COVID-19ના સમયગાળા સુધી સમજવાનો પ્રયત્ન કર્યો, જ્યાં આગળ ઊંચાઓ નીચાઓ પૂંજીવાદને સહન કરવું પડ્યું હતું. ઘણા બધા કારણો આવ્યા. એક, એડમ સ્મિથની ફિલોસોફી ફેલ થઈ, ફર્સ્ટ વર્લ્ડ વોર, ગ્રેટ ડિપ્રેશન, સેકન્ડ વર્લ્ડ વોર, કોલ્ડ વોર, ઓઇલ પ્રાઇસીસ એના ઓવરટાઈમ હાઇક ઉપર હતા. બરાબર, પછી 2008નું સબપ્રાઇમ ક્રાઇસિસ અને છેલ્લી મુમેન્ટ હતી COVID-19ની મુમેન્ટ. કે આ જેટલા બી ફેઝિસ હતા આ બધા ફેઝિસે કેપિટાલિઝમને પોતાના ઉદ્ભવથી લઈને અત્યાર સુધીમાં નંબર ઓફ ચેન્જીસ કરવા ઉપર મજબૂર કરી દીધા. પૂંજીવાદની જે ઇનહેરન્ટ ડેફિનેશન હતી કે પ્રોફિટ મોટો, તો હવે પ્રોફિટ મોટોની સાથે સાથે પૂંજીવાદ પોતાના અમુક વેલફેરના પણ ફંક્શન કરતું થઈ ગયું. બરાબર, તો આ હતી એક સ્ટોરી લાઈન પૂંજીવાદની કે કેવી રીતના પૂંજીવાદે જન્મ લીધો, કયા કયા કારણો હતા અને પૂંજીવાદ પોલિટિકલી, ઇકોનોમિકલી અને સોશિયલી કેવી રીતના ઇમ્પેક્ટ કરતું હતું દરેક સેક્ટર્સની અંતર્ગત. એ આપણે અલગ અલગ ફેઝિસમાં જોવાનો પ્રયત્ન કર્યો. કમર્શિયલ ફેઝ જોવાનો પ્રયત્ન કર્યો, ઓપન ઇકોનોમીનો ફેઝ જોવાનો પ્રયત્ન કર્યો, ઇન્ડસ્ટ્રીયલ કેપિટાલિઝમનો ફેઝ જોવાનો પ્રયત્ન કર્યો, જ્હોન મેનાર્ડ કેન્સનો એરા સમજ્યા, એ સમજ્યા પછી નિયોલિબરલ રીગન અને થેચર મોડલને સમજ્યા, ત્યારબાદ સબપ્રાઇમ ક્રાઇસિસને સમજવાનો પ્રયત્ન કર્યો અને લાસ્ટમાં COVID-19ની ઇમ્પેક્ટ કેપિટાલિઝમ ઉપર કેવી રીતના પડી, કેવી રીતના એણે એની આઈડિયોલોજીને તહેસ નહેસ કરી નાખી હતી. હું જ્યારે સમાજવાદી મોડલ ભણાવીશ અને સમાજવાદી મોડલ જ્યારે ભણાવતો હોઈશ ત્યારે ફરી COVID-19 વખતે એ સમજાવવાનો પ્રયત્ન કરીશ કે કેપિટાલિસ્ટ મોડલ કેવી રીતના આજના સમયમાં ફેલ થઈ ગયું. બટ બિફોર ધેટ મેં તમને જે ક્વેશ્ચન પહેલા લેક્ચરની સ્ટાર્ટિંગમાં કીધો હતો કે શું પૂંજીવાદી મોડલ COVID-19ના સમયગાળામાં સફળ રહ્યો કે નહીં, વિશ્લેષણ કરો. બરાબર, આ ક્વેશ્ચન જાતે લખવાનો પ્રયત્ન કરજો. આ જેટલી બી ક્રોનોલોજી મેં તમને સમજાઈ, આ ક્રોનોલોજીમાં તમે એ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરો કે કેવી રીતના સ્થિતિ બદલાતા વિચારધારાએ પોતાનું સ્થાન પરિવર્તિત કર્યું અને પોતાની જે વિચારધારા હતી એમાં મોલ્ડિંગ કરીને સ્થિતિ પ્રમાણે ઢાળી અને એ સ્થિતિ પ્રમાણે ઢાળતા એ વસ્તુને રિઝોલ્વ થતી આપણે જોઈ શક્યા હતા. એવી જ રીતના COVID-19ના સમયમાં પણ પૂંજીવાદે પોતાને અમુક જગ્યાએ બદલાવ કર્યા છે. એ આપણે સમાજવાદ મોડલ જ્યારે ભણતા હોઈશું ત્યારે સમાજવાદની સ્ટ્રોંગ પોઈન્ટ્સમાં, મતલબ એની પોઝિટિવ આસ્પેક્ટ્સમાં અગેન્સ્ટ ધી ક્રિટિસિઝમ ઓફ કેપિટાલિઝમ એ વખતે સમજવાનો પ્રયત્ન કરીશું. કારણ કે પૂંજીવાદનો ઉદ્ભવ અને પૂંજીવાદનું એક્સપાન્શનમાં સમાજવાદનો પણ એટલો જ મોટો ફાળો છે. જો માર્ક્સિસ્ટ ફિલોસોફી અને લેનિનિસ્ટ ફિલોસોફી ના હોત તો પૂંજીવાદ પોતાને અત્યારે આટલા લેવલ સુધી એક્સપાન્ડ કરી શક્યું હોત નહીં. પૂંજીવાદ કોલેપ્સ થઈ જાત ફર્સ્ટ વર્લ્ડ વોર પછી તરત જ. પણ એ પહેલા આપણને માર્ક્સિસ્ટ ફિલોસોફી જોવા મળશે અને એણે જ પૂંજીવાદને સિગ્નલ આપ્યો કે દોસ્ત તું જે કરી રહ્યો છે ખોટું છે, આ રસ્તો પકડ.
અને પૂંજીવાદે એ રસ્તો પકડતા એની વિચારધારાને એને એક્સપાન્શન મળ્યું. બરાબર. આટલી બધી વાત આપણે પૂંજીવાદની કરી. કેવી રીતના એનો ઉદ્ભવ થયો, શું સ્ટોરી લાઇનઅપ હતી, શું સ્થિતિઓ રહી પૂંજીવાદની ઉપર. તો હવે જોવાનો પ્રયત્ન કરીએ કે કઈ કઈ ઉપલબ્ધિઓ એણે પૂંજીવાદે મેળવી. એક, માસ પ્રોડક્શન. જોઈ શકીએ છીએ કે અત્યારે પોપ્યુલેશન પોતાની ચરમસીમા ઉપર છે. સ્ટીલ આપણે ઘણી બધી પોપ્યુલેશન સુધી આપણા પ્રોડક્શન સેક્ટરને પહોંચાડી શક્યા છે, આપણી ફાઇનલ ગુડ્સને એમના સુધી પહોંચાડી શક્યા છે. એ ડ્યુ ટુ કેપિટલિઝમ. જો પૂંજીવાદ ના હોત તો દરેક વ્યક્તિ સુધી એ વસ્તુનું ઉત્પાદન પહોંચવું લગભગ અશક્ય જેવું રહેત. બરાબર. તો સૌથી પહેલી એની ઉપલબ્ધિ કહો, એની મેરિટ્સ કહો, શું છે? માસ પ્રોડક્શન. સેકન્ડ, નફાની વૃત્તિ. તો જેવી પૂંજીવાદની આ એક બેઝિક કેરેક્ટરિસ્ટિક્સ છે પૂંજીવાદનું કે પ્રોફિટ મોટો. જો પૂંજીવાદની અંતર્ગત પ્રોફિટ મોટો ના હોત તો અત્યારની આપણી આ લાઈફસ્ટાઈલ ના હોત. તમે અત્યારે ઓનલાઈન એજ્યુકેશન ના લઈ શકતા હોત, તમે સ્માર્ટ બોર્ડ ઉપર ના ભણી શકતા હોત, હું સ્માર્ટ ગ્લાસ ના પહેરી શકતો હોત, હું આ વોચ ના પહેરી શકતો હોત. આ બધાની દેન કોણ છે? પૂંજીવાદ છે. બરાબર. જીવન સ્તરમાં સુધાર ઓબ્વિયસ છે. કેમ કે તમારા હાથમાં અમાઉન્ટ્સ આવતી ચાલુ થઈ, એક મોનેટરી વેલ્યુઝ આવવાની ચાલુ થઈ ગઈ, જેના કારણે વ્યક્તિ પોતાની ડિમાન્ડને ફૂલફિલ કરી શકે છે અને તૃષ્ટિગુણનો સંતૃપ્ત લઈ શકે છે, જેના બેઝિસ ઉપર વ્યક્તિના જીવન સ્તરમાં સુધારો જોવા મળે છે. આજથી થોડા વર્ષો પહેલાં આપણે જોઈએ તો આપણા જે દાદા પરદાદા હતા એમની લિવિંગ સ્ટાઇલ, ધોતી, ઝબ્બો, ટોપ ઉપર માથે પાઘડી બાંધતા હતા, રોટલો ખાતા હતા, આ તે ખાતા હતા. પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો, પૂંજીવાદે ફરી એક્સપાન્શન ચાલુ કર્યું એના 4th 5th સ્ટેજ પછી, તો આપણે જોઈ શકીએ છીએ કે આપણી લિવિંગ સ્ટાઇલમાં ઘણા બધા ચેન્જીસ આવવા મળ્યા. ફર્સ્ટ, આપણી લેંગ્વેજમાં ચેન્જીસ જોવા મળ્યા. સેકન્ડ, આપણી ફૂડ સ્ટાઇલમાં ચેન્જીસ જોવા મળ્યા. થર્ડ, આપણી ક્લોથમાં, આપણી ઇવન તો સોશિયલ વેલ્યુ સિસ્ટમમાં પણ ચેન્જીસ જોવા મળે છે. અને આ ક્વેશ્ચન નંબર ઓફ ટાઈમ્સ જીપીએસસી હોય કે યુપીએસસી હોય, એમણે ઘણીવાર આ ક્વેશ્ચન ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી પૂછ્યા છે કે વૈશ્વિકીકરણ અને ઉદારીકરણની ઇમ્પેક્ટ સમાજ ઉપર શું પડી છે. અને આ વખતે પણ સંભવિત યુપીએસસીમાં તો 2-3 ક્વેશ્ચન આપણે દેખીતી રીતે જોઈ શકીએ છીએ કે ડાયરેક્ટ ક્વેશ્ચન અહીંયાથી આવેલા હતા. એ હું સમજાવીશ. આ આખું ઇકોનોમિકલ મોડેલનો ટોપિક પતાવ્યા પછી તમને પ્રીવિયસ યરના ક્વેશ્ચન સમજાવીશ 2-4. બરાબર. રેફરન્સ તરીકે કે કેવી રીતના સમજી શકીએ. વૈશ્વિકીકરણને વેગ, મેં પહેલાં જ કીધું કે કેપિટલિઝમ પોતાની અંતર્ગત જ ઓપન ઇકોનોમીને લઈને આવે છે. જો કેપિટલિઝમ ઓપન ઇકોનોમીને પ્રમોટ કરતું હોય તો ઓપન ઇકોનોમી શું નહીં વૈશ્વિકીકરણને વેગ નહીં આપે? ઓબ્વિયસલી આપશે. કેમ કે વૈશ્વિકીકરણનો મતલબ જ શું છે કે દરેક કન્ટ્રીને દરેક બીજી કન્ટ્રીની એક્સેસ મળી રહે, ટ્રાન્સપોર્ટેશન મળી રહે, આવાગમન મળી રહે. બરાબર. તો આ બધી હતી પૂંજીવાદની ઉપલબ્ધિઓ કે કેવી રીતના પૂંજીવાદ આટલું ઇવોલ્વ થયું અને કયા કયા આસ્પેક્ટ્સમાં પૂંજીવાદે સોસાયટી હોય, પોલિટિક્સ હોય કે ઇકોનોમી હોય, પોતાને પ્લસ પોઈન્ટ્સ આપ્યા, પોઝિટિવ એટીટ્યુડ છોડ્યો. પણ એવરી કોઈન હેઝ અ ટુ સાઇડ, વી ઓલ નો દેટ. તો સેકન્ડ, એની સીમાઓ, એની ડિમેરિટ સમજવાનો પ્રયત્ન કરીશું. ફર્સ્ટ, યુદ્ધ રૂપી અંત. હું જ્યારે સેકન્ડ અને થર્ડ ફેઝ વચ્ચેની સ્ટોરી કહેતો હતો ત્યારે મેં વસ્તુનો ઉલ્લેખ કર્યો હતો કે પોલિટિક્સ અને સોસાયટીની અંતર્ગત પોતાને એસ્ટાબ્લિશ કરવા માટે અને પોતાની સુપિરિમેસી એસ્ટાબ્લિશ કરવા માટે કેપિટાલિસ્ટ કન્ટ્રી અંદર બાજવાનું શરૂ કર્યું. અને એ જ એમની કન્ફ્લિક્ટ્સ અને એમની લડાઈઓ 2 વર્લ્ડ વોર વર્લ્ડને દેખાડે કે જ્યાં આગળ વર્લ્ડ કોલેપ્સ થવાના સ્ટેજીસ ઉપર આવી ગયું હતું. તો કેપિટલિઝમનો સૌથી મોટો ડ્રોબેક આ હતો કે એણે પોતાના મોટો અને એજન્ડાને ફૂલફિલ કરવા માટે વર્લ્ડને વર્લ્ડ વોરના સ્ટેજીસ પર લાવી દીધા અને મહામારીના સ્ટેજીસ ઉપર પણ લાવી દીધા. સેકન્ડ, આર્થિક ચક્રને અવ્યવસ્થિત કરી નાખે છે. ઘણી સમય ઉપર આપણને જોવા મળે છે કે જ્યારે પણ પ્રોડક્શન સેક્ટર ઉપર ઇમ્પેક્ટ આવશે
તો પ્રોડક્શન સેક્ટરની અંતર્ગત જેટલા પણ વ્યક્તિઓ રહેલા, જેટલા બી કેપિટાલિસ્ટ ક્લાસ રહેલા છે, એ લોકો પોતાના પ્રોડક્શન સેક્ટરને બચાવવા માટે માર્કેટની જે સાયકલિક ફ્લો છે એને બગાડી નાખશે. કેમ? જો સાયકલિક ફ્લોને બગાડશે તો ગવર્મેન્ટ ઇન્ટરવેન્શન કરશે, અને જો ગવર્મેન્ટ ઇન્ટરવેન્શન કરશે તો આ બાજુ કેપિટાલિસ્ટ ક્લાસને પોતાનું જે પ્રોફિટ મોટો હતો એ પ્રોફિટ મોટો શું થઈ જશે? ફૂલફિલ થઈ જશે. શ્રમિકોનું શોષણ, એક રિસેન્ટ એક્ઝામ્પલ આપું રિસ્ટોનનું. એપલની જેટલી પણ જે 3 સબસિડરીઝ કંપની છે કે જે લોકો એપલનું જે પ્રોડક્શન છે એનું જે એલિમેન્ટ્સ છે એના એલિમેન્ટ્સનું પ્રોડક્શન કરે અને એને અસેમ્બલ કરે અને એક આઈફોન બનાવે. તો રિસ્ટોન કંપનીમાં બેંગ્લોરમાં આપણને જોવા મળ્યું કે એ શ્રમિકોનું શોષણ કરી રહી હતી. તો હવે એ શ્રમિકોનું શોષણ કેમ કરી રહી હતી? કારણ કે ભારત સરકાર દ્વારા એક સ્કીમ બહાર પાડવામાં આવી છે મોબાઈલ મેન્યુફેક્ચરિંગ કંપનીઝ માટે, પ્રોડક્ટ લિંક ઇન્સેન્ટિવ. મતલબ તમે જેટલું પણ પ્રોડક્શન કરશો એના બેઝિસ ઉપર તમને ઇન્સેન્ટિવ મળશે, અને એના બેઝિસ ઉપર તમારી કંપનીને અમુક ફિઝિબિલિટીઝ પણ મળતી રહેશે. અને એ જે ક્લોઝ છે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવની અંતર્ગત, એ બહુ શોર્ટ પીરિયડ માટે છે. તો એપલ દ્વારા એ મોનિટરી બેનિફિટ લેવા માટે અને એ ફિઝિબિલિટી લેવા માટે માર્કેટની, એણે શ્રમિકો પાસે ઓવર ટાઈમ કરાવવાનું ચાલુ કર્યું. 6 કલાકની બદલે 12 hours સુધી એના લેબર એની કંપનીમાં અસેમ્બલ કરતા હતા ફોન, અને આ જ અસેમ્બલને અંતર્ગત એ લોકોને એમની ઓવર ટાઈમનું જે ડ્યુ હતું એ પે કરવામાં આવ્યું નહીં. આ એક રિસેન્ટ એક્ઝામ્પલ છે કે જ્યાં આગળ કેપિટાલિઝમે પોતાનું રૂપ બતાવ્યું અને શ્રમિકોનું શોષણ કર્યું. ફર્ધર એક એક્ઝામ્પલ આપું કે રિસેન્ટલી ઇઝરાયલની ગવર્મેન્ટે જે ફિઝર કંપની છે કે જેણે વેક્સિન બનાવી છે, એ વેક્સિન સાથે એ કંપની સાથે પોતાના કન્ટ્રીના લોકોનું જે પ્રાઇવેટ ડેટા છે એ પ્રાઇવેટ ડેટા શેર કરવાની ડીલ સાઇન કરી દીધી. તો અહીંયા આગળ આપણે શું જોઈ શકીએ છીએ? સ્ટેટ વીક થતું જાય છે અને કેપિટાલિસ્ટ ક્લાસ સ્ટ્રોંગ થતો જાય છે. ઇઝરાયલ ગવર્મેન્ટની આર્ગ્યુમેન્ટ એ હતી કે અમે આ પબ્લિકના ઉત્થાન માટે કર્યું છે, પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે ઘણી બધી વાર સ્ટેટ્સ કેપિટાલિસ્ટ ક્લાસની સામે ઘૂંટણ ટેકીને બેસી ગઈ છે. એવું ખાલી ઇઝરાયલમાં નહીં, ભારતમાં પણ છે, યુએસએમાં પણ છે, ચાઇનામાં પણ છે. ચાઇનામાં આવું કરવા જાય છે તો કોઈ ગુમ થઈ જાય છે, બરાબર? એટલે હર કન્ટ્રી કે આપણે અલગ અલગ ફંડે. તો આપણે જોઈ શકીએ છીએ કે શ્રમિક હોય કે સિટીઝન હોય, કે શ્રમિક બી સિટીઝન છે, પણ અહીંયા આગળ એક ડિવિઝન માટે કે કોઈ લેબર ક્લાસ હોય કે સિટીઝન ક્લાસ હોય, એ લોકોનું શોષણ પૂંજીપતિઓના હિતમાં રહેલું છે. જો એ લોકો શોષણ નહીં કરે તો એમનો જે પ્રોફિટ મોટો છે એ પ્રોફિટ મોટો એ લોકો ફૂલફિલ કરી શકશે નહીં. આતંકવાદ તો આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે પૂંજીવાદ પોતાની ચરમસીમા પર હતું સેકન્ડ વર્લ્ડ વોર પછી, ઇન બિટવીન કોલ્ડ વોર સમય દરમિયાન, ત્યારે પૂંજીપતિઓ દ્વારા ઇસ્લામિક ધર્મનું ભરી ભરીને શોષણ કરવામાં આવ્યું. કેમ? કે જ્યારે એક સમયગાળો હતો કે જ્યારે ઇસ્લામ પોતાના પીક ઉપર હતું મેડેવલમાં, ત્યારે એણે ક્રિશ્ચિયાનિટીને, યહૂદીઓને ભરી ભરીને શોષણ કર્યું. તો હવે વાઇસે વર્સા, હવે ક્રિશ્ચિયાનિટી વેસ્ટર્ન કન્ટ્રીઝ પાસે મની અને કેપિટલ છે, પાવર છે, ટેકનોલોજી છે, વેપન્સ છે, તો હવે એમણે ઊંધું શોષણ કરવાનું ચાલુ કર્યું ઇસ્લામિક કન્ટ્રીઝનું, કે જેની અંતર્ગત ગલ્ફ અને મિડલ ઇસ્ટ કન્ટ્રીઓનો મારો થઈ ગયો. તો એ જ જે વસ્તુ થઈ કે જ્યાં આંગળી કેપિટાલિસ્ટ કન્ટ્રીઝ દ્વારા ગલ્ફ કન્ટ્રીઝ અને મિડલ ઇસ્ટ કન્ટ્રીઝ ઉપર શોષણ કરવામાં આવ્યું, કે એમના રિસોર્સિસને લઈ લેવામાં આવ્યા, એમની ઉપર વોર્સ કરવામાં આવ્યા. આના જ કારણે ઇસ્લામિક કન્ટ્રીઝની અંતર્ગત ફંડામેન્ટલ ઓફ ઇસ્લામિઝમનો જન્મ થયો. મતલબ ઇસ્લામના જે મૂળભૂત સિદ્ધાંતો હતા એ મૂળભૂત સિદ્ધાંતોની ડેફિનેશન રિજિડિટીમાં કન્વર્ટ કરવામાં આવી, અને એ જ રિજિડિટીના કારણે આપણને અલ કાયદા, ISIS, જૈશ એ મોહમ્મદ, આ જેટલા પણ ટેરરિસ્ટ ફંડિંગ ગ્રુપ છે કે જે ટેરરિસ્ટ ગ્રુપ છે, એ ટેરરિસ્ટ ગ્રુપનો આપણને ઉદ્ભવ થતો જોવા મળે છે. તો અત્યારે વર્લ્ડમાં જે ટેરરિઝમ છે
એ ટેરરિઝમનું જનેતા પણ પૂંજી ક્લાસ છે, કેપિટલ ક્લાસ છે. એ જ કારણથી યુએસએ હંમેશા આતંકવાદને લઈને કન્સર્નમાં રહે છે, કારણ કે કર્યું એણે જ કેપિટાલિસ્ટ ક્લાસે કર્યું છે, વેસ્ટર્ન કન્ટ્રીઝે કરેલું છે, અને ભોગવવું પણ હવે એને જ પડી રહ્યું છે. સો ઇટ ઇઝ અ લો ઓફ કર્મ. જેટલો જોરથી પ્રહાર કરશો એટલું જ જોરથી તમને રિવર્સ મળવાનું છે. બરાબર. તો આતંકવાદના પણ ઉદ્ભવમાં કેપિટાલિસ્ટ ક્લાસનો સૌથી મોટો ફાળો રહેલો છે. એન્વાયરમેન્ટલ ઇમ્બેલેન્સીસ. તો ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન દરમિયાનથી જેટલી પણ ફેક્ટરીઝ થઈ એ ફેક્ટરીઝ પોતાનું ઇમિશન કરવા લાગી, અને એ સ્ટાર્ટિંગ ફેઝમાં ઇમિશનને આપણે કંટ્રોલ ના કરી શક્યા, એના કારણે સમય જતાં 1 સદી પછી આપણને ગ્લોબલ વોર્મિંગની ઇફેક્ટ જોવા મળી. તો જે ગ્લોબલ વોર્મિંગની ઇમ્પેક્ટ છે અત્યારે, બરાબર, ગ્રીન હાઉસ ઇમ્પેક્ટ લઈ લો, બરાબર, કે ક્લાઇમેટ ચેન્જ લઈ લો, આ જેટલી પણ ઇમ્પેક્ટ છે એના જન્મદાતા તરીકે પૂંજી ક્લાસ રહેલો છે. નાગરિકોના આવાગમન પર પ્રહાર. રેફ્યુજી ક્રાઇસિસ આપણને નંબર ઓફ કન્ટ્રીઝમાં જોવા મળે છે. બરાબર. ભારતથી ઈસ્ટર્ન બોર્ડરમાં આપણને જોવા મળે છે, ભારતથી વેસ્ટર્ન બોર્ડરમાં આપણને જોવા મળે છે, યુએસના સધન પોર્શનમાં આપણને જોવા મળે છે, યુરોપિયન કન્ટ્રીઝના મિડલ પોર્શન્સમાં આપણને જોવા મળે છે, કે જ્યાં આગળ રેફ્યુજી અને સ્ટેટલેસ સિટીઝન્સના ક્રાઇસિસ ઘણા બધા સમય પર જોવા મળી રહ્યા છે, કે જ્યાં આગળ નાગરિકોનું શોષણ થઈ રહ્યું છે. બરાબર. તો આ બી કોની દેન છે? આ બી પૂંજીપતિય વર્ગની પણ દેન છે. બરાબર. રિજિડ રાષ્ટ્રવાદ, રાઇટ વિંગ નેશનલિઝમ. બરાબર. ભારતમાં પણ અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે રાઇટ વિંગ નેશનલિઝમ પોતાના પીક ઉપર છે, કે જ્યાં આગળ રાઇટ વિંગ નેશનલિઝમ માઇનોરિટીઝનું શોષણ કરી રહી છે, અને આ એ જ માઇનોરિટીઝ છે કે જ્યાં આગળ હજી પણ મિડલ ક્લાસ કે કેપિટલ ક્લાસનો ઉદ્ભવ થઈ શક્યો નથી. બરાબર. આને હું ડિટેલમાં નહીં લઉં કારણ કે આ એક પોલિટિકલ ડિબેટ છે, બટ સ્ટીલ એક ગ્લિમ્સ કે કેપિટલ ક્લાસ કયા કયા સેક્ટરની અંતર્ગત આપણને જોવા મળે છે, ઇન્ફ્લુઅન્સ કરતી જોવા મળે છે. બરાબર. પેન્ડેમિક, જે પેન્ડેમિકની સ્થિતિ આપણને જોવા મળે છે, બરાબર, એ સ્થિતિના જનેતા કે એ સ્થિતિમાં બીજરૂપી કાર્ય પણ પૂંજીપતિ કે કેપિટલિઝમ આઇડિયોલોજીકલ ક્લાસીસ કરતી જોવા મળે છે. આત્મહત્યા, સુસાઇડ. બરાબર. સુસાઇડની ટેન્ડન્સી બહુ વધી ગઈ છે. કેમ? કે જ્યારે પણ કેપિટલ ક્લાસ લોસીસને ભોગવે છે એના કારણે એમની ઉપર તો ડાયરેક્ટ ઇમ્પેક્ટ નથી પડતી, પણ જો પ્રોડક્શન સેક્ટર બંધ થઈ જાય છે તો એની ઇમ્પેક્ટ નીચેના લેબર ક્લાસ ઉપર વધારે જોવા મળે છે, જેના કારણે લેબર ક્લાસીસની અંતર્ગત આપણને સુસાઇડની ટેન્ડન્સી વધારે જોવા મળી. ઇવન ધો હવે કેપિટાલિસ્ટ ક્લાસની અંતર્ગત પણ આપણને સુસાઇડની ટેન્ડન્સી જોવા મળે છે, જ્યાં આગળ પૂંજીવાદની પોતાની વ્યાખ્યા કે જે ડોમિનિયન્સ કરવું, સુપ્રીમેસી એસ્ટાબ્લિશમેન્ટ કરવી અને પ્રોફિટ મોટો કમાવો, આ ત્રણ એના ઇગોઇસ્ટિક કેરેક્ટરિસ્ટિક્સના કારણે આત્મહત્યા આપણને જોવા મળે છે. મૂલ્ય સિસ્ટમમાં ચેન્જીસ. તો આપણી જે વેલ્યુ સિસ્ટમ છે, કે આપણા ક્લોથ્સ છે, લેંગ્વેજ છે, આપણી ડિસિપ્લિન છે, આપણી મોરાલિટી છે, આપણી ફિલોસોફી છે, આ ફિલોસોફીમાં દરેક જગ્યા ઉપર આપણને હવે ધીરે ધીરે ચેન્જીસ જોવા મળે છે. ઇન્ડિયા ડેમોક્રેસી એક્સેપ્ટ કરે છે. એન્ડ વન થિંગ, કોઈ પણ કન્ટ્રીની અંતર્ગત જો ડેમોક્રેસીને સસ્ટેન કરવું હશે તો કેપિટલિઝમનું હોવું એટલું જ જરૂરી છે, કારણ કે સોશિયલિસ્ટ કન્ટ્રીમાં ક્યારેય ડેમોક્રેસી આવી શકશે નહીં, ત્યાં આગળ ઇક્વિટીની વાત કરવામાં આવે છે. જ્યારે કેપિટાલિસ્ટ કન્ટ્રી કે કેપિટલિઝમની આઈડિયોલોજીવાળી જેટલી પણ કન્ટ્રીઝ છે ત્યાં આગળ લિબર્ટીની વાત કરવામાં આવે છે. તો જ્યાં જ્યાં ડેમોક્રેસી છે ત્યાં ત્યાં ઇનહેરન્ટલી કેપિટલિઝમનું વર્ચસ્વ જોવા મળશે ને મળશે જ. બરાબર. તો મૂલ્ય સિસ્ટમમાં પણ આપણને અહીંયા આગળ ઘણા બધા ચેન્જીસ જોવા મળ્યા છે. બરાબર. તો આ આખો લેક્ચર લેવા પાછળનો મારો મેઇન મકસદ એ હતો કે તમને એક વિચારધારાથી અવગત કરાવવામાં આવે કે માર્કેટમાં કેવી રીતના ઇકોનોમી પોતાના
પરિવર્તનો કરતી જોવા મળે છે, કયા કયા એવા પરિબળો છે કે જે કોઈ પણ ડિસિઝન્સ કે કોઈ પણ સિચ્યુએશનને ઇમ્પેક્ટ કરે છે. તો આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે આટલી બધી સ્થિતિ આવશે ત્યારે જે આ વિચારધારાવાળી કન્ટ્રીઝ છે, કન્ટ્રીઝે કયા કયા ચેન્જીસ કર્યા અને કયા કયા ચેન્જીસ કરીને આપણે અત્યારે એ સ્ટેજ ઉપર કોઈ બી કન્ટ્રી આપણને જોવા મળે છે. તો આ એક હતો પૂંજીવાદની વિચારધારા ઉપરનો લેક્ચર કે જ્યાં આંગળી પૂંજીવાદે પોતાના ઉત્થાનથી લઈને અત્યારના કરંટ સમય ગાળા દરમિયાન સુધી કયા કયા મેઇન ચેન્જીસ કર્યા અને એ જ મેઇન ચેન્જીસના કારણે સમાજવાદ ઉપર પણ એટલી ઇમ્પેક્ટ પડશે અને કન્ટેમ્પરરી વર્લ્ડની પોતાની પોલિસીઝ કે પોતાની ઇકોનોમિકલ માર્કેટ કે પછી એનું સોશિયલ સિસ્ટમમાં આપણને અલગ અલગ જગ્યા ઉપર ચેન્જીસ જોવા મળ્યા છે. તો આજે આપણે અહીંયા સુધી સ્ટોપ રાખીશું. પૂંજીવાદી વિકાસ મોડેલ કે જેની અંતર્ગત આપણે મર્કેન્ટાઇલ મોડેલ, ક્લાસિકલ મોડેલ, નિયોલિબરલ મોડેલ, લિબરલ મોડેલને પોલિટિકલ, ઇકોનોમિકલ અને સોશિયલ સિસ્ટમમાં કેવી રીતના ચેન્જીસ કર્યા અને કેવી રીતના આજે પૂંજીવાદી ક્લાસ કે આજે પૂંજીવાદી વિચારધારા છે એ અહીંયા આગળ છે. નેક્સ્ટ લેક્ચરની અંતર્ગત આપણે સમાજવાદી મોડેલને સમજીશું, જેમાં નહેરુવિયન મોડેલ, માર્ક્સિસ્ટ મોડેલ અને ગાંધીયન મોડેલને સમજીને આપણે આપણી સબ્જેક્ટની અંતર્ગત અને સિલેબસની અંતર્ગત એન્ટર થવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ.